અને આજે ઘણું બધું શીખવનાર આપણને મળશે આ જગ્યા પર, અને આજે ઘણી બધી વસ્તુ આપણે નવી નવી લોકોને બતાવીશું. તો સૌથી પહેલા મારો પરિચય આપી દઉં. મારું નામ પંડ્યા જિજ્ઞેશ છે, હું બરોડાથી છું. અને ઈ બાયોટ્રેનની વાત કરું તો ઈ બાયોટ્રેનમાં લગભગ આજે લગભગ 12-13 મહિના જેવું થયું છે. 13 મહિના પહેલા ની વાત કરીએ તો એક ઇન્ડિયાની નંબર 1 કંપની સાથે અમે કામ કરતા હતા. એ વખતની નંબર 1 હતી, આજે તો ખબર નહીં કયો નંબર છે, પણ અમે એ કંપનીમાં કામ કરતા હતા. અને લગભગ વાત કરીએ તો 40,000 થી ઉપરની ટીમ હતી એ કંપનીમાં. અને આજે 1 કરોડ થી વધારે ઇન્કમ એ પણ અમે ત્યાં આગળ કમાયેલા, અને હાઈએસ્ટ પે આઉટ મારું 2,05,000 રૂપિયાનું હતું. તો 11 માર્ચ 2023 ના દિવસે કંપની રિઝાઇન કરી અને ઈ બાયોટ્રેમનું સ્ટાર્ટિંગ કર્યું, અને આજે અમે તમારી સામે છે. આજે અમે પણ સારા લેવલ પર છીએ, અમારી ટીમ પણ સારા લેવલ પર છે. અને એવું કહેવામાં આવે કે આજે એક એવી કંપની સાથે અમે ચોઈસ કરી કે ભાઈ આજે આપણા લાઈફને આપણે ચેન્જ કરવું છે, તો આપણે 90 ડિગ્રી આપણે આપણા બિઝનેસ આપણા લાઈફને આપણે ચેન્જ કરી શકીએ. તો એના માટે ડિસિઝન લીધું, અને એક પરફેક્ટ ડિસિઝન લીધું કે ભાઈ આજે આપણે જે ઇન્કમ કમાવા માંગીએ છીએ, જે સપના આપણે દેખીએ છીએ, એ સપના અગર પૂરા કરવા હોય તો એક એવી કંપની સાથે આપણે કામ કરવું જોઈએ જેમાં આપણે એમને સારામાં સારું અર્નિંગ કરી શકીએ, વત્તામાં આપણે શોર્ટ ટાઈમમાં આપણે સારામાં સારા પૈસા આપણે કમાઈ શકીએ. તો દોસ્તો, ઈ બાયોટ્રેમ મિશન, ઈ બાયોટ્રેમ હેલ્ધી ઇન્ડિયામાં તમારા બધાનું સ્વાગત છે. અને એમાં પણ તમારું આપણી જે ટીમ છે, એનું પાવર ટીમ આપણી નામ છે, એનું પણ આપણને સ્વાગત છે. કે આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો, અવેરનેસ ઓફ પ્રિવેન્શન હેલ્થ એન્ડ વેલ્થ ઓપોર્ચ્યુનિટી પ્રોગ્રામ. યાની કે આજે આપણે બધા જ જાણીએ છીએ દોસ્તો કે આજે માર્કેટમાં ઘણા બધા પ્રોબ્લેમ છે, ઘણી બધી બીમારીઓ છે. એ બીમારીઓથી બચવા માટે આપણે શું શું કરવું જોઈએ, જે એના આપણે એવું જ કહીએ કે ભાઈ આપણે જે બીમારીઓ છે એનાથી બચવા માટે શું શું કરવું જોઈએ. અને સૌથી મોટી જે બીમારી છે જે આજની તારીખમાં જેનું નામ છે વેલ્થ. વેલ્થ મતલબ કે આજે ઇન્કમ કમાવા માટે આપણે શું શું પગલા લેવા જોઈએ, એ બધી આપણે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દોસ્તો, મીટિંગની શરૂઆત કરતા પહેલા કે આજે સૌથી મોટીની વાત છે દોસ્તો, લેટ સ્ટાર્ટ. વેલકમ ટુ ઓલ ઇન્વાઇટેડ, જેટલા પણ પાર્ટિસિપન્ટ છે આ મીટિંગમાં આવ્યા છે એમને આપણે શરૂઆત કરીએ છીએ દોસ્તો. તો સૌથી પહેલા બધાના જેટલાને કોંગ્રેચ્યુલેશન કહીશ અને થેન્ક યુ કહીશ કે આજે તમે આ મીટિંગમાં આવ્યા અને આજે આપણે એને શરૂઆત કરી રહ્યા છે. સૌથી પહેલા વોટ વી વોન્ટ ટુ યોર લાઈફ, મતલબ કે આપણે બધા આપણા લાઈફમાં શું શું કરવા માંગીએ છીએ, એમાં આપણને ઘણા ઘણા મોકા પણ મળતા હોય છે. યાની કે હું કહેવામાં આવું કે દોસ્તો 11 માર્ચ 2023 ના દિવસે આ એક મોકો મને મળ્યો, મારી અપલાઈન દ્વારા, જ્યારે કે જે વ્યક્તિ મને સમજાવવા માટે આવ્યા કે ઈ બાયોટ્રેમ તો અત્યાર સુધીમાં લગભગ એવું કહેવામાં આવે છે કે 2020 થી જયારે બી કંપની સ્ટાર્ટ થઈ ત્યારથી આ કંપનીને હું ઓળખતો હતો, જાણતો હતો. પણ એ વખતે અમે પેલી કંપનીમાં કામ કરતા હતા, જૂની કંપનીમાં કામ કરતા હતા, તો અમારું ફોકસ એક જ જગ્યા પર હતું. અને એ જગ્યા પર અમારે એક જ વસ્તુ કરેલી કે અમારે આ જ કંપનીમાં કામ કરવું છે. પણ એ વખત બી અમારી પાસે મોકો આવ્યો, કે એવું કહેવામાં આવે છે દોસ્તો, જયારે મોકો આવે છે ને ત્યારે આપણે શું આપણી સામે આવીને ડાન્સ કરતો કરતો નીકળી જાય છે. અને અગર એને ઓળખી લઈએ અને એને અગર આપણે જાણી લઈએ તો આપણે આપણા લાઈફને ઘણું બધું ચેન્જ કરી શકીએ છીએ. મતલબ કે 2020માં આ મોકો મારી પાસે આવ્યો, પણ હું એને ઓળખી ના શક્યો. પછી ફરીથી 2023માં જયારે આ મોકો મારી પાસે આવ્યો અને મેં એને ગ્રેપ કરી લીધો, મેં એને ઓળખી લીધો અને કામ કરવાની શરૂઆત કરી. દોસ્તો આજે આપણી સામે છે દોસ્તો. ઈ બાયોટ્રેકની વાત કરું દોસ્તો, આજની તારીખમાં સૌથી 2020માં જયારે કંપનીની શરૂઆત થઈ ત્યારે એક નોર્મલ રીતે શરૂઆત થયેલી. આજની તારીખમાં 4 વર્ષ થઈ ચુક્યા છે, સક્સેસફુલી 4 વર્ષ કહેવામાં આવે. તે સક્સેસફુલી 4 વર્ષમાં આજે લગભગ 20 થી 22 લાખ લોકો આજે ઈ બાયોટ્રેમ સાથે જોડાઈ ચુક્યા છે. અને આખા ઇન્ડિયામાં 29 સ્ટેટમાં આપણો બિઝનેસ ચાલે છે. અને દોસ્તો ધમાકેદાર જેટલા બી સેમિનારો પ્રોગ્રામો જે બી થાય છે દોસ્તો, એમાં લોકોને બેસવાની બી જગ્યા નથી મળતી. અને સૌથી ખુશીની વાત છે દોસ્તો કે આજે 4 વર્ષમાં આજે એક એવી કંપની બની ચૂકી છે જેમાં લગભગ 150 થી વધારે કરોડપતિ આજની તારીખમાં કંપની લોન્ચ કરી ચૂકી છે. તમે વિચાર કરી શકો દોસ્તો કે 4 વર્ષમાં 150 થી વધારે કરોડપતિ, યાની કે જેની ઇન્કમ આજે લગભગ 1 કરોડની ઉપર છે. કહેવાનો મતલબ એક જ વસ્તુ છે, આ બિઝનેસમાં સૌથી મોટો ફાયદો આપણને એક જ વસ્તુ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ. યાની કે આપણે જેટલી પણ આપણા આઝાદી જોઈએ, જેટલા પણ આપણે જે લેવલ પર આપણે પહોંચવા માંગતા હોય એ લેવલ પર આપણે પહોંચી શકીએ છીએ. બીજી વસ્તુ વાત કરીએ દોસ્તો કે સિક્યુરિટી. આજે આ બિઝનેસમાં તમે એક એવું કામ કરીને એવું કામ કરો કે તમને સિક્યુરિટી મળે, હેપીનેસ મળે, ખુશી મળે, તો દોસ્તો એમાં સૌથી પ્રાયોરિટીમાં આવે છે ઈ બાયોટોરિયમ. હવે આગળ આપણે વાત કરીએ દોસ્તો કે આજે તમે એક્ટિવ ઇન્કમ, બે રીતની ઇન્કમ હોય છે આપણી. એક તો એવું છે એક્ટિવ ઇન્કમ અને બીજી હોય છે પેસિવ ઇન્કમ. એક્ટિવ ઇન્કમની વાત કરીએ દોસ્તો કે એક્ટિવ ઇન્કમમાં જે એમ્પ્લોઈઝ હોય, જે નોકરી કરતા હોય એ લોકોને હોય છે. અને પછી આવે છે સેલ્ફ એમ્પ્લોય. એક્ટિવ ઇન્કમમાં મળે છે સૌથી પહેલા આવે છે સેલરી ઇન્કમ, યાની કે દર મહિને તમે જેટલું પણ કામ કરો છો, જેટલું તમે વર્કઆઉટ કરો છો, તો કંપની તમને સેલેરી આપે છે. ઇન્કમ ધ પ્રોફેશન, આજે કઈક વસ્તુ કહેવામાં આવે તો દોસ્તો ઇન્કમ પર આપણે કામ કરીએ, કમિશન પર કામ કરે છે.
ઇન્કમ ફોર યોર ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ, મતલબ કે આપણે જેટલું બી વર્કઆઉટ કરે છે, જેટલું બી કામ કરે છે, એટલામાં આપણને પૈસા મળે છે. બીજું આવે છે દોસ્તો બિઝનેસ ની વાત કરીએ દોસ્તો, તો સૌથી પહેલા મહત્વની વાત એક જ વસ્તુની આવે છે દોસ્તો, કે જે લોકો બિઝનેસ કરતા હોય એના બિઝનેસમાં સારામાં સારું રોકાણ કરી અને લોકો સારામાં સારી ઇન્કમ કમાઈ શકતા હોય. દોસ્તો પેસિવ ઇન્કમ ની વાત કરીએ તો આજે આપણે જે કામ કરવાનું છે દોસ્તો, એ પેસિવ ઇન્કમ માટે કામ કરવાનું છે, કે એક વખત એવું પણ કામ કરી લઈએ કે 2 મહિના, 3 મહિના, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, કે આપણે એક પછી 6 વર્ષ પછી બી આપણે કામ ના કરવું પડે અને આપણા ઘરમાં ઇન્કમ આવે, જેને કહેવાય પેસિવ ઇન્કમ. અને બીજી ભાષામાં આપણે એને સમજાવીએ તો એને કહેવાય છે રોયલ્ટી ઇન્કમ. રોયલ્ટી ઇન્કમ મતલબ શું, કે આપણે બધા જાણીએ કે દોસ્તો અત્યાર સુધી આપણે કેટલા લોકોને રોયલ્ટી મળતી હતી. એવું કહેવામાં આવે છે દોસ્તો, અત્યાર સુધીમાં 3 લોકોને રોયલ્ટી મળતી હતી. રોયલ્ટી કોને, જે ગાયક હોય છે, ગાયક હોય, લેખક હોય, વૈજ્ઞાનિક છે. અને ત્રીજી ચોથી રોયલ્ટી વાત કરીએ જેનું નામ છે નેટવર્ક માર્કેટિંગમાં. નેટવર્ક માર્કેટિંગમાં રોયલ્ટી મળે છે કે તમારી નીચે એવા લોકોને તમે તૈયાર કરી દો કે જે લોકો પોતાના ઇન્કમ માટે કામ કરે, પોતાની પોતાની ફેમિલી માટે કામ કરે અને પોતાની ટીમ માટે કામ કરે, અને એક દિવસ એવો પણ આવે કે તમે આ દુનિયામાં ના હોય તો બી તમારા ઘરમાં રોયલ્ટી આવે. તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે, આપણે જે કંપની સાથે જોડાયેલા છે જેનું નામ નેટવર્ક માર્કેટિંગ, મલ્ટી લેવલ માર્કેટિંગ, તો આપણે કામ કરવાનું દોસ્તો. એક્ટિવ ઇન્કમ તો ઠીક છે, પણ સાથે સાથે કામ કરવાનું છે આપણી પાસે પેસિવ ઇન્કમ. તો દોસ્તો આ જે મેં તમને બતાવ્યું એ પેસિવ ઇન્કમ માટે આજે ઘણા બધા લોકો, આજે નેટવર્ક માર્કેટિંગમાં ઘણા બધા લોકો એવા બી છે જે પેસિવ ઇન્કમ કામ કરીને આજે કરોડપતિ કમાઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ દોસ્તો ડાયરેક્ટ સેલિંગ. દોસ્તો એક એવો બિઝનેસ છે આપણી પાસે જેમાં ડાયરેક્ટ સેલિંગમાં આજે જે માર્કેટ જે ચાલે છે તમને બધાને ખબર છે, જેનું નામ છે ટ્રેડિશનલ માર્કેટ. પણ આપણે જે કામ કરીએ છીએ જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. ડાયરેક્ટ સેલિંગની વાત કરીએ તો 1994 થી આપણે ઇન્ડિયામાં લોન્ચ થઈ અને 1994 થી સક્સેસફુલી આજે ડાયરેક્ટ સેલિંગ કામ કરી રહી છે. અને આવનારું જે 2025-2030માં જે સૌથી મોટો જે ઉભરતો બિઝનેસ છે જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ. આજે તો ગવર્મેન્ટે બી આપણને એપ્રુવ તો આપી દીધી છે, ગવર્મેન્ટે બી આપણને પરમિશન આપી દીધી છે કે તમે ઇન્ડિયામાં બી ડાયરેક્ટ સેલિંગનો બિઝનેસ કરી શકો છો. અને તમે બધા જાણો છો કે દોસ્તો 2030 સુધીમાં ગવર્મેન્ટના જેટલા બી કાયદા કાનૂન છે દોસ્તો, એનું અગર સક્સેસફુલી કામ કરીને કોઈ બી વ્યક્તિ જો આમાં કામ કરશે તો આરામથી કરોડપતિ બનાવી શકે છે. દોસ્તો આપણે ડાયરેક્ટ સેલિંગની વાત કરીએ તો ડાયરેક્ટ સેલિંગની આજે ઇન્ફોર્મેશનની સાચી રીતે ઇન્ફોર્મેશન લોકો પાસે હોતી જ નથી. તો જ્યારે પણ ડાયરેક્ટ સેલિંગની વાત કરીએ, નેટવર્ક બિઝનેસની જ્યારે વાત કરીએ, તો લોકોના દિમાગમાં એક જ વસ્તુ હોય છે કે આ એક નેટવર્ક બનાવવાનો બિઝનેસ છે, લોકોને ચેન બનાવવાનો બિઝનેસ છે, લોકોને જોડવાનો બિઝનેસ છે. લોકોના દિમાગમાં એક જ વસ્તુ હોય છે દોસ્તો, પણ એને સાચી રીતે માહિતી આપવામાં આવે કે ડાયરેક્ટ સેલિંગમાં આજે એક એવો બિઝનેસ છે જેમાં તમે કંઈ પણ રોકાણ કર્યા વગર તમે આ બિઝનેસમાંથી લાખો રૂપિયા તમે કમાઈ શકો છો. દોસ્તો આજે સૌથી પહેલા આપણે જેને બી તમે મળવા જાઓ એને એક જ પહેલા એનો વાય ક્લિયર કરવાનો છે કે ભાઈ આપણે જે બિઝનેસમાં જોડાયેલા છીએ, આપણે જે કંપનીમાં જોડાયેલા છે એ ડાયરેક્ટ સેલિંગ છે, અને એમાંથી તમે સારામાં સારા સપના બી તમે પૂરા કરી શકો છો. આગળ આપણે વાત કરીએ દોસ્તો, આજે ઘણા બધા પેપરમાં લેખ પણ આવેલા છે, તમે જોઈ શકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આજે 15,930 કરોડની બની ચૂકી છે 2021 સુધી. અને આવનારા જમાનામાં 2025-2030માં $645 મિલિયન કંપની બનવા જઈ રહી છે દોસ્તો. તો આજે એવું કહેવામાં આવે છે જયારે ડાયરેક્ટ સેલિંગની ઇન્ડિયામાં જયારે શરૂઆત થઈ દોસ્તો, એક નોર્મલી રીતે શરૂઆત થયેલી. એકચ્યુઅલીમાં આઉટ ઓફ કન્ટ્રીમાં આપણું ડાયરેક્ટ સેલિંગ તો ચાલે જ છે, પણ ઇન્ડિયામાં જયારે લોન્ચ થઈ 94માં, તો ઘણા બધા લોકોને વિશ્વાસ પણ નતો કે આટલી મોટી ઇન્ડસ્ટ્રી બી બની જશે. પણ તમે આ લેખ જોઈ શકો છો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ઘણા બધા લેખ પણ આવેલા છે, અને ઘણા બધા ન્યૂઝપેપરમાં બી આજની તારીખમાં ડાયરેક્ટ સેલિંગ વિશે આવી રહ્યું છે. અને તમે કદાચ લેટેસ્ટ તમને બધાને ખ્યાલ જ હશે કે આજે સ્મૃતિ ઈરાની જે બી લોન્ચ બી કર્યું કે ડાયરેક્ટ સેલિંગ આવનારા મહિલાઓ માટેનો બિઝનેસ છે. તો દોસ્તો આપણે આ વસ્તુને સમજવી જોઈએ, આ વસ્તુને આપણે જોવી જોઈએ કે આ બિઝનેસ ક્યાં આગળ પહોંચવાનો છે. આગળ વાત કરીએ દોસ્તો, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આપણને શું આપે છે? ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી આપણને આપે છે દોસ્તો ઓપોર્ચ્યુનિટી, યાની કે મોકો. મેં તમને જે વાત કરી સૌથી પહેલા કે આ બિઝનેસમાંથી આપણે એક નોર્મલ વ્યક્તિ પણ આજે લાખો કરોડો રૂપિયા કમાઈ શકે છે. આજે આપણે બધા જાણીએ છીએ દોસ્તો, આજે પૈસા કમાવા હોય તો આપણી પાસે બે રસ્તા હોય છે, એક તો નોકરી કરો, એક બિઝનેસ કરો. નોકરીમાં બી કોઈ ગેરંટી હોતી નથી, આપણને બધાને ખબર છે દોસ્તો, પ્રાઇવેટ અને ગવર્મેન્ટમાં કે આજે ગમે તે જગ્યાએ વસ્તુ થઈ શકે છે. કોરોનામાં તમને બધાને ખબર છે, કોવિડમાં ઘણા બધા લોકોને છૂટા કરવામાં આવ્યા. જે લોકો પ્રાઇવેટ નોકરી કરતા હતા એ લોકોને છૂટા કરવામાં આવ્યા, ગવર્મેન્ટ જોબ કરતા હતા દોસ્તો એ લોકોનું ક્રોસ કટિંગ થવા આવે. કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે આજે પ્રાઇવેટ યા ગવર્મેન્ટ કરો દોસ્તો, એક રિસ્ક ફેક્ટર કામ કરે છે. બીજો બિઝનેસ આવે છે દોસ્તો, આપણે કહીએ છીએ કે બિઝનેસ કરો, ધંધો કરો. તો ધંધો કરવા માટે આપણે શું કરવું પડે? આપણે પૈસા રોકવા પડે. પણ પૈસા રોક્યા પછી બી આપણે કોઈ ગેરંટી નથી
આપણો બિઝનેસ ચાલે. યાની કે એમાં આપણે જાણીએ છીએ દોસ્તો, બિઝનેસ કરવો તેમાં રિસ્ક હોય છે, ફાયદો બી થઈ શકે છે અને નુકસાન પણ થઈ શકે છે. તો સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ દોસ્તો, કે લોકોને એક જ વસ્તુ બતાવવાની છે કે એક ડાયરેક્ટ સેલિંગ એવો બિઝનેસ છે જેમાં તમે ₹1 રોકાણ વગર તમે એક આરામથી કરોડો રૂપિયા તમે બિઝનેસમાંથી કમાઈ શકો છો. કે આજે બધા જ જાણે છે દોસ્તો, બધા જ જે લોકો કામ કરતા હોય એ લોકો આપણે પૈસા માટે કામ કરતા હોય છે. તો દોસ્તો ડાયરેક્ટ સેલિંગમાં આજે અભણ માણસ બી કામ કરી શકે છે, ગામડાનો માણસ બી કામ કરી શકે છે. મતલબ કહેવાનો મતલબ એવું જરૂરી નથી કે તમારે કોઈ, તમે ક્યાંથી આવો છો, તમારું એજ્યુકેશન શું છે, તમને કશું વસ્તુ સમજાવવામાં નહીં આવે. તમને એક જ વસ્તુ સમજાવવામાં આવશે, ભાઈ તમારે રૂપિયા કેટલા કમાવાના છે. કહેવાનો મતલબ એક જ વસ્તુ દોસ્તો, કે આજે આપણી પાસે મોકો છે તો આ મોકાનો આપણે ઉપયોગ કરી અને આપણે તો ઉપયોગ કરવાનો છે, વત્તામાં આપણે લોકો સુધી આ મોકો આપણે પહોંચવાનો છે. દોસ્તો કોઈ બી વ્યક્તિ કરી શકે છે ડાયરેક્ટ સેલિંગ. એવું કહેવામાં આવે છે આ ઓપોર્ચ્યુનિટી તો બધા પાસે આવી ગઈ, પણ બધા જ લોકો આ બિઝનેસને કરી શકે છે. સૌથી પહેલાની વાત કરીએ તો નો રિસ્ક, યાની કે કોઈ પણ જાતનું રિસ્ક નથી. યાની કે આ બિઝનેસમાં અગર તમે કામ કરશો તો સારામાં સારું તમે ઇન્કમ કરી શકશો. નો કેપિટલ દોસ્તો, કોઈ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાના નથી. જે તમે પૈસા રોકો છો તમે આરામથી એની પ્રોડક્ટ તમને મળી જાય છે, અને તમે અગર કામ કરશો તો તમને ઘણા બધા બેનિફિટ બી થશે. પછી આવે છે હાઈ રેવન્યુ, યાની કે કહેવાનો મતલબ કે આ બિઝનેસમાં તમે અગર સિસ્ટમથી કામ કરો છો, સિસ્ટમથી કામ કરો છો તો સારામાં સારું અર્નિંગ પણ કરી શકો, સારામાં સારી ઇન્કમ પણ તમે કમાઈ શકો છો. આગળ આપણે વાત કરીએ દોસ્તો, આજે જે કંપનીની આપણે બધા વાત કરવા બેઠા છીએ દોસ્તો, ઈ બાયોટોરિયમ. ઈ બાયોટોરિયમ મતલબ શું કે દોસ્તો, આજે એક એવી કંપની સાથે આપણે કામ કરી રહ્યા છે જે ઇન્ડિયામાં ધમાલ મચાઈ રહી છે. અને આપણી જે કંપની છે એ ઇન્વેટર છે, પાયોનિયર છે, મેન્યુફેક્ચર છે. યાની કે આપણી જેટલી બી પ્રોડક્ટો છે એ આપણે કોઈ દિવસ માર્કેટમાંથી લેતા નથી, આપણે જાતે પ્રોડક્શન કરીએ છીએ અને જાતે એને બનાવીએ છીએ. આજે એવું કહેવામાં આવે છે મેગ્નેટિક થેરાપીની વાત કરીએ તો આજે મેગ્નેટિક થેરાપીમાં આ કંપની એકચ્યુઅલી 2008 થી ચાલતી હતી. 2008 થી ચાલતી હતી અને કોવિડમાં 2020માં ઇન્ડિયામાં લોન્ચ થઈ. 2008 પહેલા વિદેશોમાં આપણી પ્રોડક્ટ જતી હતી, યાની કે આઉટ ઓફ ઇન્ડિયામાં આપણે બધા પ્રોડક્ટ મોકલતા હતા. પણ જયારે ઈ બાયોટોરિયમ જયારે ઇન્ડિયામાં જયારે શરૂઆત થઈ, જયારે કોવિડ ચાલતો હતો, કોરોના ચાલતો હતો, ત્યારે ડોક્ટર સાગર જોશી એક વસ્તુ નક્કી કરી કે મારે પણ ઇન્ડિયામાં આ વસ્તુને લોન્ચ કરવી છે અને મારા જેટલા બી લોકો છે, ઇન્ડિયાના લોકો છે, એ લોકોને આ પ્રોડક્ટનો ફાયદો અપાવવો છે. તો દોસ્તો આ કંપની એક મધર કંપની કહેવામાં આવે. ઘણા બધા લોકો એવું બી કહેતા હોય છે કે ભાઈ આવી તો ઘણી બધી પ્રોડક્ટો છે, બધી ઘણી બધી કંપની પાસે પ્રોડક્ટ છે, પણ દોસ્તો તમારે એક જ વસ્તુ કહેવાની છે કે ઈ બાયોટોરિયમ એક એવી કંપની છે જેને મેગ્નેટિક થેરાપી, જેને મેગ્નેટિક થેરાપીમાં શરૂઆત કરી, એમાં ઇન્ડિયામાં પહેલી કંપની છે જેનું નામ છે ઈ બાયોટોરિયમ. આગળ આપણે વાત કરીએ દોસ્તો કે આજે કંપનીની પ્રોફાઇલની વાત કરું, મેં તમને જે રીતના વાત કરી કે 2008માં કંપનીની શરૂઆત થયેલી, આપણે જાતે મેન્યુફેક્ચર બી છીએ, હવે તમે જોઈ શકો છો. આજે આપણે જેટલી બી પ્રોડક્ટો બનાવીએ છીએ એ બધી પ્રોડક્ટો આપણે જાતે બનાવીએ છીએ. દોસ્તો ડોક્ટર સાગર જોશી, દોસ્તો એક જ વસ્તુ તમને કહ્યું, જેમના દિમાગમાં એક વસ્તુ આવી, આજે 16 વર્ષનો અનુભવ છે, પોતે ડોક્ટર બી છે અને 16 વર્ષનો આજે મેગ્નેટિક થેરાપીનો અમને અનુભવ છે. જેમને આજે મુંબઈમાં એમની હેડ ઓફિસ છે, તમે જોઈ શકો છો. દાદરમાં આપણી હેડ ઓફિસ છે, એ બી તમે જોઈ શકો છો. આ તમને ફોટોગ્રાફ તમે દેખી શકો છો કે મીરા રોડમાં આપણી ઓફિસ છે, ત્યાં તમે ત્યાં વિઝિટ કરી શકો છો અને ત્યાં આગળ સાગર જોશી સરને આપણે મળી પણ શકીએ છીએ. આગળ આપણે વાત કરીએ દિલ્હી, આપણે દાદરમાં બી આપણી ઓફિસ છે, આપણી કોર્પોરેટ ઓફિસની વાત કરીએ, આપણી દાદરમાં પણ આપણી ઓફિસ છે, ત્યાં આગળ જઈને તમે વિઝિટ કરાવી શકો છો કોઈ પણ વ્યક્તિને. તેને 46 મંજિલ પર, માળ પર આપણી ઓફિસ છે દોસ્તો. 46 માળ પર આપણી ઓફિસ છે. કોઈ બી વ્યક્તિને ખાલી દાદરની ઓફિસ બતાવી દો ને સાહેબ, તો તમારું આખું વિઝન એનું ક્લિયર થઈ જાય. બીજી વસ્તુ છે, આપણે દિલ્હીમાં આપણી હેડ ઓફિસ છે, તમે જોઈ શકો. દિલ્હીમાં બી આપણું કામ ચાલે છે, તો ત્યાં બી કોઈ બી તમારો ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાં બી તમે કામ સ્ટાર્ટ કરી શકો છો. ગવર્મેન્ટના સર્ટિફિકેટની વાત કરીએ તો ઘણા બધા સર્ટિફિકેટ બી આપણી પાસે છે જે ગવર્મેન્ટ એપ્રુવ થાય, યાની કે ગવર્મેન્ટને જે કાયદા કાનૂનની જો હોય છે એ કાયદા કાનૂનનું પૂરેપૂરું આપણે પાલન કરીએ છીએ. ઘણા બધા ટ્રોફી બી તમે જોઈ શકો દોસ્તો. આજે ઘણા બધા એવોર્ડ્સ બી કંપનીને મળેલા છે. એ કંપની આજે ગવર્મેન્ટમાંથી ઘણા બધા એવોર્ડ્સ આપણે મળે છે. બેસ્ટ કંપની ઓફ ધ યરનો એવોર્ડ મળે છે, બેસ્ટ બિઝનેસ પ્લાનનો એવોર્ડ મળે છે, બેસ્ટ પ્રોડક્ટનો આપણને એવોર્ડ મળે છે, ફ્રોમ એમએસએમઈ નો એવોર્ડ મળે છે ગવર્મેન્ટનો. યાની ગવર્મેન્ટ ઇન્ડિયા તરફથી ઘણા બધા એવોર્ડ પણ આપણને મળેલા છે. હવે વાત કરીએ દોસ્તો કે આજે આ બિઝનેસ કઈ રીતના કામ કરે છે અને આપણે કઈ રીતના કામ કરવાનું છે. દોસ્તો આજે આપણે બધા જાણીએ છીએ કે આજે કોઈ પણ વ્યક્તિ હેલ્ધી રહેવા માંગે છે. હેલ્ધી મતલબ કે કોઈ આપણા શરીરમાં આજના જમાનામાં આપણે બધાને ખબર છે કે દરેકના ઘરમાં જતો રહો સાહેબ કોઈને કોઈ પ્રોબ્લેમ છે. કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ, કોઈને બીપીનો પ્રોબ્લેમ, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ, કોઈને લીવરનો પ્રોબ્લેમ, ઘણા બધા પ્રોબ્લેમો છે. તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન કેટલા? તો આ બધા પ્રોબ્લેમના સોલ્યુશન એક જ બે વસ્તુના છે, એક તો એલોપેથિક ખાઓ, એક તો આયુર્વેદિક ખાઓ. એલોપેથિકમાં જાણીએ છીએ દોસ્તો, એલોપેથિક અગર લોંગ ટાઈમ લેવામાં આવે અને જો કન્ટિન્યુ લેવામાં આવે તો એલોપેથીથી ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે. યાની કે એલોપેથિક આજે એવું કહેવામાં આવે છે દોસ્તો, એલોપેથિક એઝ એ ટેમ્પરરી ઇલાજ. બીજો ઇલાજ છે આપણી પાસે આયુર્વેદિક. આયુર્વેદિકને એવું કહેવામાં આવે છે દોસ્તો, આયુર્વેદિકને તમારે રિઝલ્ટ લેવું હોય તો તમારે કમસે કમ 6 મહિના, 1 વર્ષ, 1.5 2 વર્ષ તમારે લેવું પડે. પણ આજની તારીખમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ જે છે કે લોકો પાસે ટાઈમ નથી. યાની કે એવું
આવે છે હેલ્ધી રહેવા માટે તમારી પાસે બે ઉપાય છે, એક એલોપેથિક લો, આયુર્વેદિક લો, પણ એ નુકસાનકારક છે. તો ત્રીજો રસ્તો કયો? તો ત્રીજો રસ્તો છે જેનો છે સ્લીપિંગ થેરાપી. સ્લીપિંગ થેરાપી મતલબ શું કે દોસ્તો આપણે જાણીએ છીએ દોસ્તો, આજે હેલ્ધી રહેવું હોય તો આપણે શું કરવું પડે? ડેલી એક્સરસાઇઝ કરવી પડે, ન્યુટ્રિશન ખાવા પડે, આપણે ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી આપણે કરવી પડે, યોગા કરવા પડે, મેડિટેશન કરવું પડે. નહીં કે આ બધી એવી એક્ટિવિટી છે જે આપણે કરવી પડે છે. પણ દોસ્તો આજે એક એવી એક્ટિવિટીને તમને નામ આપું છું દોસ્તો, કે જેનું નામ છે સ્લીપિંગ થેરાપી. અને આજે કોઈ બી વ્યક્તિ, કોઈને આપણે એવું કઈ યોગા કરવા પડે, મેડિટેશન કરવું પડે, સાયકલિંગ કરવું પડે, જીમમાં જવું પડે, તો આ બધી એક્ટિવિટી કરવાની જયારે વાત આવે ને, તો લોકો પાસે એક જ વસ્તુ છે, મારી પાસે ટાઈમ નથી. 99% લોકો એક જ વસ્તુ કહે છે કે મારી પાસે ટાઈમ નથી. તો દોસ્તો એક વસ્તુ એવી છે આપણી પાસે, જેની પાસે બધા પાસે ટાઈમ છે, જેનું નામ છે સુવાનું. કારણ કે આપણે બધા જાણીએ છીએ દોસ્તો, ઇન્ડિયામાં કોઈ બી લોકોને તમે પૂછો કે સાહેબ આપણે તમને ઊંઘવાનું ગમે કે ના ગમે, તો એક જ વસ્તુ કે હા મને ઊંઘવાનું ગમે. તો દોસ્તો આપણે બધા જાણીએ છીએ માણસને 24 કલાકમાં 8 કલાકની ઊંઘ હોવી જોઈએ, 8 કલાક એને સૂવું જોઈએ. અને આપણી પાસે એક જબરજસ્ત પ્રોડક્ટ આવેલી છે જેનું નામ છે સ્લીપિંગ થેરાપી. યાની કે એવું કહેવામાં આવે છે દોસ્તો કે આખા વર્લ્ડમાં 7 જાતની થેરાપી ચાલે છે: ફિઝિયોથેરાપી, નેચરોથેરાપી, એલોપેથિક થેરાપી. આપણે જે કામ કરી રહ્યા છે જેનું નામ છે સ્લીપિંગ થેરાપી. યાની કે સુવા, કેવલ સુવા માત્રથી બી ઘણા બધા પ્રોબ્લેમ બી સોર્ટ થઈ શકે છે, સોર્ટ આઉટ થઈ શકે છે. તો આપણે જે વર્કઆઉટ કરીએ છીએ, જે આપણે જે પ્રોડક્ટ પર કામ કરી રહ્યા છે, તેનું નામ છે સ્લીપિંગ થેરાપી. આપણે બધા જ જાણીએ છીએ દોસ્તો, આજનું વાતાવરણ કેવું છે. આજની તારીખમાં આજે આપણી હવા ખરાબ થઈ ગઈ, વોટર ખરાબ થઈ ગયું, ફૂડ ખરાબ થઈ ગયું, સનલાઇટ મળતું નથી. યાની કે આપણે બધાને ખબર છે દોસ્તો કે આજની તારીખમાં આપણી મેગ્નેટિક થેરાપી કહેવામાં આવે ને, એ ટોટલી ખતમ થઈ ચૂકી છે. યાની કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે દોસ્તો આપણું શરીર 5 તત્વોથી બનેલું છે: હવા, પાણી, ખોરાક. તમને બધાને ખબર છે. પણ એક એવું તત્વ છે જેને આપણે ભૂલી ચૂક્યા છે, જેનું નામ છે પૃથ્વી તત્વ. તો આજે જે આપણે વાત કરવાની છે દોસ્તો, એ પૃથ્વી તત્વની વાત કરવાની છે. કે આજના માહોલમાં, આજના યુગમાં હવા માટે કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયા, યાની કે એર પ્યુરિફાયર બની ગયા. વોટર માટે આરો બની ગયા, યાની કે પાણીને શુદ્ધ કરવા માટે આરો બની ગયા. જમવા માટે ફૂડ આવી ગયા, સારા સારા સપ્લિમેન્ટ આવી ગયા. સનલાઇટ માટે, યાની કે સૂર્યપ્રકાશ માટે, સનલાઇટ માટે તમે આજે મતલબ સેરાઝીન થેરાપી છે, ઘણી બધી વસ્તુ આવી ગઈ. પણ આજે પૃથ્વી તત્વ એવું છે દોસ્તો જેના માટે કોઈ થેરાપી બની નથી. અને આપણે જે થેરાપીની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો, જેનું નામ છે मैग्नेटिक थेरापी. आज की तारीख में आपने जानिए दोस्तों, आज की तारीख भागदौड़ वाली जिंदगी में 90% से ज्यादा बीमारियां या फिर कोई भी शारीरिक तकलीफ होने का कारण क्या है? ब्लड सर्कुलेशन और ऑक्सीजन लेवल. दोस्तों आज કોઈ બી તમે સારામાં સારા ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટરને તમે એક જ વસ્તુ પૂછવાની છે કે સાહેબ આપણું બોડી, આપણું શરીર ચાલે શેનાથી? તો ડોક્ટર એક જ વસ્તુ કહે છે કે તમારું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન. દોસ્તો ઓક્સિજનની વેલ્યુ આપણને કોરોનામાં ખબર પડી ગઈ. ઓક્સિજનની વેલ્યુ આપણને આજે તો આપણે બધા ફ્રીમાં લઈ રહ્યા છે, ઘરે બેઠા બેઠા લઈ રહ્યા છે. પણ જયારે કોરોના ચાલતો હતો ત્યારે એ લોકોને ખબર હતી કે ઓક્સિજનની વેલ્યુ શું છે. લોકોને બોટલ પણ નતા મળતા. તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે દોસ્તો, આજનું આપણું બોડી બે ચાલે છે, ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન. બ્લડ સર્ક્યુલેશનની વાત કરું દોસ્તો, તો આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે. આજે 12 વર્ષ, 15 વર્ષના છોકરાઓને એટેક આવી રહ્યા છે. કોવિડ પહેલાની વાત કરીએ દોસ્તો, કોવિડ પહેલા આપણે નતું સાંભળ્યું કોઈ વ્યક્તિને 12 વર્ષના છોકરાને બી એટેક આવ્યો હોય. તો દોસ્તો આ બધા પ્રોબ્લેમ થયાનું મેન કારણ શું છે? મેન કારણ એક જ વસ્તુ છે દોસ્તો, કોવિડ તો પોતાનું કામ કરીને જતો રહ્યો, પણ કોવિડ પછી જે આની આડઅસર, જે આપણે દવાઓ લીધેલી, જે કોરોનામાં હાઇપરડોઝના ઇન્જેક્શન લીધેલા, એની જે અસર ખરીને હવે ધીરે ધીરે દેખાઈ રહી છે. યાની કહેવાનો મતલબ કે કોવિડ પહેલા એવું નતું સાંભળ્યું કોઈ વર્ષને 12 વર્ષના છોકરાને બી એટેક આવ્યો હોય. તો દોસ્તો આ બધા પ્રોબ્લેમ કોવિડ પછી વધી ગયા. કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે આપણું બોડી ચાલે છે બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ. આમાં જોઈ શકો દોસ્તો કે આપણું પોઝિટિવ, નેગેટિવ, યાની કે આપણું બોડી મેગ્નેટિક થેરાપી પર કઈ રીતના વર્કઆઉટ કરે છે. દોસ્તો આજે જે આપણે જે પ્રોડક્ટની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો, બાયોમેગ્નેટિઝમ અને નિયોડિયમ બાયોમેગ્નેટિઝમ. યાની કે આપણે બધા જાણીએ છીએ દોસ્તો કે આપણે એવી પ્રોડક્ટ બનાવેલી છે જેમાં ખાલી મેટ્રેસ છે. મેટ્રેસમાં આપણે એવું કહીએ કે ભાઈ એક એવા મેગ્નેટ નાખી દીધેલા છે, લગભગ 150 થી વધારે મેગ્નેટ નાખેલા છે. અને મેગ્નેટ પણ કયા મેગ્નેટ નાખેલા છે દોસ્તો? નિયોડિયમ બાયોમેગ્નેટ. જ્યારે પણ મેગ્નેટની નામ આવે ત્યારે આપણા દિમાગમાં એક જ વસ્તુ હોય છે કે ભાઈ કાળા કલરનું મેગ્નેટ હોય છે. દોસ્તો એ કાળા કલરનું મેગ્નેટ નથી, આ નિયોડિયમ બાયોમેગ્નેટ. યાની કે જમીનના પેટાળની અંદર 600-700 ફૂટ નીચે જતા રહો એટલે લાવા છે, જ્વાળામુખી છે, જે અલગ અલગ જગ્યા પર બહાર નીકળે. જાપાન છે, કોરિયા છે, એમાં બહાર ચીન છે, એમાં બહાર નીકળે છે. એને માઇનિંગ કરી એને જે ધૂળ આવે, એની રચકણ આવે, એમાંથી આ મેગ્નેટ બનાવેલા છે, જેનું નામ છે નિયોડિયમ બાયોમેગ્નેટ. યાની કે આ મેગ્નેટ કામ શું કરે છે? મેગ્નેટનું કામ એક જ વસ્તુ દોસ્તો, આપણું બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન વધારવાનું કામ કરે છે. યાની કે તમે જે 150 થી વધારે મેટ્રેસમાં નાખેલા છે, જ્યારે બી તમે એ તમારા બેડ પર સુવા જાઓ છો, તે ઓટોમેટિક હિલિંગ સિસ્ટમથી એ તમારું
તમારા શરીરમાં જે પણ બીમારી હોય એને રિપેર કરવાનું કામ કરે છે. દોસ્તો મેં તમને જે વાત કરી, આજે સૌથી મોટો જે પ્રોબ્લેમ છે આજે શું છે કે આજે આપણે પૃથ્વી તત્વને ભૂલી ચુક્યા છે. યાની કે આપણાને જે જમીનનો જે સંપર્ક હોવો જોઈએ એ ટોટલી છૂટી ચુક્યો છે. પહેલાના જમાનામાં આપણે બધા જાણતા હતા કે પહેલાના જમાના આપણે ખુલ્લા પગે ચાલતા હતા, ક્રિકેટ, કબડ્ડી, ખોખો આપણે જે બી સ્કૂલમાં રમતા હતા દોસ્તો એ ખુલ્લા પગે રમતા હતા. યાની કે આપણે ટોટલી જમીનના સંપર્કમાં હતા. યાની કે જમીનમાંથી જે મેગ્નેટિક ફ્રીક્વન્સી આપણને જે મળવી જોઈએ એ આપણે પ્રોપર મળતી હતી. પણ આજના જમાનામાં આપણે જૂતા ચપ્પલના જમાનામાં રહીએ છીએ, યાની કે લોખંડના જંગલમાં રહીએ છીએ, રેડિયેશનના જંગલમાં રહીએ છીએ. જે મેગ્નેટિક થેરાપી આપણને આજની તારીખમાં મળવી જોઈએ એ ટોટલી મળતી નથી. એના લીધે બી ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. અને આજે તમે જાણો છો દોસ્તો, જે લોકો કન્ટિન્યુ ખેતી કરતા હોય, જે લોકો ખેડૂતો હોય છે, એને જિંદગીમાં કોઈ ડાયાબિટીસ બી પ્રોબ્લેમ હોતો નથી, બીપી નો પ્રોબ્લેમ બી હોતો નથી, અને એના શરીરમાં કોઈ બી પ્રોબ્લેમ થતો નથી. એનું કારણ શું છે? એનું કારણ એક જ વસ્તુ છે દોસ્તો, એ લોકો મેગ્નેટિક થેરાપીના સંપર્કમાં છે, યાની કે જમીનના સંપર્કમાં છે. એ લોકો જૂતા ચપ્પલ પહેરતા નથી, એટલા માટે જ એમને કોઈ પ્રોબ્લેમ થતો નથી. તો આપણા એક વસ્તુ તમને બીજી બી કહીએ દોસ્તો કે આપણા માટે તો ડોક્ટરો બનેલા છે, આપણા બધા માટે ડોક્ટરો બનેલા છે. યાની કે કોઈ બી પ્રોબ્લેમ થાય એટલે ડોક્ટર પાસે જતા રહીએ. પણ આજે જે જંગલોમાં જે જાનવરો છે, મતલબ જે વાઘ છે, ચિત્તા છે, હરણ છે, આપણે કૂતરાઓની વાત કરીએ, ડોગની વાત કરીએ, તો એ લોકો માટે ડોક્ટર કોણ? એ લોકો માટે કોઈ ડોક્ટર હોતું નથી. પણ તમને બી કદાચ ખબર હશે કે આ જ્યારે પણ કોઈ બી જાનવરને કઈ બી વસ્તુ વાગે છે, કારણ કે આપણે ઘણા બધી જગ્યા પર જોયું હશે કે જે કૂતરાઓ હોય છે, જેને કઈ બી વાગ્યું હોય, એને બ્લડ નીકળ્યું એટલે શું કરે? એ ખાડો ખોદીને જમીનમાં બેસી જાય. જેવું ખાડો ખોદીને જમીનમાં બેસી જાય એટલે જમીનમાં એમને મેગ્નેટિક થેરાપી એમને મળવા મળે. અને દોસ્તો 5 થી 6 દિવસમાં ઓટો હિલિંગ સિસ્ટમથી એમનું જે પણ વાગ્યું હોય એ રિપેર થવાનું કામ કરે છે. યાની કહેવાનો મતલબ એક જ શું છે, મેગ્નેટિક થેરાપી બધા માટે છે. પણ આપણે લોકો ભૂલી ચુક્યા છે કે આપણે જૂતા ચપ્પલમાં જંગલમાં રહીએ છીએ, લોખંડના જંગલમાં રહીએ છીએ, અને સૌથી મોટું નુકસાન છે આપણી પાસે રેડિયેશન. તો રેડિયેશનને કારણે બી ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. દોસ્તો મેં તમને જે પ્રોડક્ટ બતાવી છે બાયોમેગ્નેટિક મેટ્રેસ, જે આ રીતે મેટ્રેસ આવે છે, જે લગભગ આપણે સિંગલ બેડ અને ડબલ બેડની મેટ્રેસ આવે છે, જેની અંદર મેગ્નેટ નાખેલા છે. અને મેગ્નેટ પણ કયા? નિયોડિયમ બાયોમેગ્નેટ. નિયોડિયમ બાયોમેગ્નેટ મતલબ કામ શું કરે છે? 5000 થી વધારેના ગ્રોસ પાવરના મેગ્નેટ છે. જે મેગ્નેટનું કામ એક જ વસ્તુ છે કે આપણે બધા ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં બધા જ જાણે છે, આપણા સુવાની જગ્યા, આપણે ઊંઘવાની જગ્યા ફિક્સ છે. એવું નથી કે રોજ જે બદલાતી હોય, આજે હોલમાં, કાલ કિચનમાં, કાલ ધાબા પર, એવું નથી. આપણે એક જ જગ્યા પર આપણે સૂઈએ છીએ. તો ડોક્ટર સાગર જોશીએ એક જ વસ્તુ એવી બનાવી કે ભાઈ માણસ 24 કલાકમાં ગમે તે જગ્યા પર જશે, પણ રાત્રે આવીને પોતાના બેડ પર જઈને તો સુવાનો જ છે. એક એવી મેટ્રેસ બનાવી દીધી જેની અંદર મેગ્નેટ નાખી દીધા. જેવો કોઈ બી વ્યક્તિ એ બેડ પર સુવા જાય છે દોસ્તો, ઓટો હિલિંગ સિસ્ટમથી એના શરીરમાં કોઈ બી પ્રોબ્લેમ હોય એ રિપેર કરવાનું કામ કરે છે. પછી આવે છે દોસ્તો વોટર એનર્જી પેડ. વોટર એનર્જી પેડની વાત કરો દોસ્તો, આજે આપણે જે પાણી પીએ છીએ, આજે જે આપણે વોટર પીએ છીએ દોસ્તો, એ જે હાર્ડ વોટર. હાર્ડ વોટર મતલબ શું? કે પહેલાના જમાનામાં આપણે ચોખ્ખું પાણી ક્યાં મળતું હતું? જે જગ્યા પર કન્ટિન્યુ ઝરણું વહેતું હોય, જે જગ્યા પર કન્ટિન્યુ ઝરણું વહેતું હતું, ત્યાં એકદમ ચોખ્ખું પાણી આપણને મળતું હતું. પણ આજના જમાનામાં આપણે પાણી તો પીએ છીએ, પણ કયું પાણી છે? આપણે ટાંકીનું પાણી પીએ. આપણે મ્યુનિસિપાલિટીની ટાંકી હોય, નગરપાલિકાની ટાંકી હોય, એ ટાંકીનું જ આપણે પાણી પીએ છીએ. અને આપણે બધા જાણીએ છીએ દોસ્તો કે અગર પાણી એક જ જગ્યા પર સ્ટોરેજ થાય એટલે જીવડા પડે. પણ એ આપણે ઘણા બધા લોકો એવું બી કહેતા હશે કે હું તો મારા આરઓનું પાણી પીવું છું, મારા ફિલ્ટરનું પાણી પીવું છું. પણ દોસ્તો તમને બી ખબર છે કે આરઓ ખાલી પાણીને ફિલ્ટર કરે છે, એ ચોખ્ખું કરતું નથી. તો આપણી પાસે એક વોટર એનર્જી પેડ છે, જે તમારો પ્લાસ્ટિક યા કાચના બોટલ પર તમે બાંધીને રાખી શકો છો. એ બાંધવાથી ફાયદો શું થાય છે કે પાણીના મોલિક્યુલ સ્ટ્રક્ચર તોડવાનું કામ કરે છે, યાની કે પાણીને પતલું બનાવવાનું કામ કરે છે. યાની કે આપણે બધા જાણીએ છીએ દોસ્તો, આપણું શરીર આજે 70% પાણીથી બનેલું છે. 70% આજે આપણું બોડી પાણીથી બનેલું છે. અને દોસ્તો એ પાણી આપણા શરીરમાં જેટલું ઓબ્ઝર્વ થવું જોઈએ, જેટલું પચવું જોઈએ, એ પચતું નથી. આજે કોઈ બી વ્યક્તિ માનો કે 2 ગ્લાસ પાણી પી લે ને તો 10 મિનિટમાં વોશરૂમ જવું પડે. યાની કહેવાનો મતલબ કે જે શરીરના જેટલા બી અંગમાં પાણી મળવું જોઈએ, જેટલા સેલ્સમાં જે પાણી મળવું જોઈએ, એ પાણી મળતું નથી. તો કહેવાનો મતલબ એક જ વસ્તુ છે, આ પાણી શું કરે છે? વોટર એનર્જી પેડનું તમે અગર પાણી પીવો છો તો તમારા શરીરમાં જેટલા બી સેલ્સ છે, જેટલા બી અંગ છે, એ અંગ પર પાણી પહોંચાડવાનું કામ કરે છે. અને એ પાણી જો અગર તમારા શરીરમાં પ્રોપર રીતે જો મળી જાય તો દોસ્તો ઘણી બધી બીમારીઓ પણ આપણે બીમારીઓમાંથી બહાર નીકળી શકીએ છીએ. યાની કે વોટર એનર્જી પેડ છે. એના પછી દોસ્તો મેટ્રેસની વાત કરીએ તો મેટ્રેસ ઇઝી ટુ યુઝ, યાની કે એક ઇઝી યુઝ કરી શકીએ છીએ. આપણે જે જગ્યા પર સૂઈએ છીએ એ જગ્યા પર ખાલી પાથરી દેવાનું છે. નો સર્વિસ, આમાં કોઈ પણ જાતની સર્વિસ આવતી નથી. નો મેન્ટેનન્સ, કોઈ જાતનું મેન્ટેનન્સ આવતું નથી. નો વોશેબલ, ખાલી ધોવાની નથી. ડેમેજ થવાની કોઈ શક્યતા નથી. અને એવું કરી એક જ વખત પરચેસ કરવાની દોસ્તો, અને આખી જિંદગી એને ઉપયોગ કરી શકીએ છીએ. નો એજ લિમિટ, યાની કે આની કોઈ એજ લિમિટ નથી. યાની કે તમે એને સાચવીને વાપરો તો 25 વર્ષ સુધી બી આપણી મેટ્રેસ ચાલે છે. એના પછી આવે છે દોસ્તો બાયોમેગ્નેટિક સિલિકોન બ્રેસલેટ. યાની કે પહેલા જે બ્રેસલેટ આવતા હતા અલગ અલગ પ્રકારના આવતા હતા. આજની તારીખમાં કંપનીએ સિલિકોન બ્રેસલેટ કાઢી દીધા. સિલિકોન બ્રેસલેટ પાડી લે એટલો મતલબ શું? આને પાણી પણ
પણ લાગી જાય તો બી એ બ્રેસલેટને કશું થતું નથી. આની અંદર શું આપેલું છે? આની અંદર મેગ્નેટ આપેલા છે. જે મેગ્નેટ બી કયા, જે મેં તમને વાત કરી નિયોડિયમ મેગ્નેટ, કે આજે તમે મેટ્રેસમાંથી તમે બહાર તો નીકળશો, જયારે સિટીમાં ફરવા જાઓ છો યા કામે તમે જાઓ છો, ત્યારે મેટ્રેસને તમે સાથે જઈ લઈ શકતા નથી. તો તમારે આ બેલ્ટ તમારા હાથમાં પહેરી દેવાનો છે. બેલ્ટ પહેરવાથી ફાયદો શું થાય છે? જે રીતના આપણે જાણીએ છીએ કે આપણે ચોથા માળે પાણી ચડાવવું હોય તો આપણે મોટર મૂકવી પડે, તો આપણા બ્લડને બી પ્રોપર જો બ્લડ સર્ક્યુલેશન રાખવું હશે, અને આપણે ઈચ્છીએ છીએ કે આપણા શરીરમાં હાર્ટ એટેક જેવી બીમારી કોઈ જિંદગીમાં કોઈ દિવસ ના આવે, તો તમારા બેલ્ટ તમારે પહેરવો પડશે. જેવો આ બેલ્ટ તમારા શરીરમાં તમે ટચ થાય છે, તમારું ઓક્સિજન લેવલ અને પ્રોપર બ્લડ સર્ક્યુલેશનનું આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, એટલે કોઈ પણ હાર્ટ એટેક જેવી મોટી બીમારી આવતી નથી. બીજી વસ્તુ આવે છે દોસ્તો, આપણી પાસે બીજું બી બ્રેસલેટ છે દોસ્તો. જે લોકોને આ બ્રેસલેટ ના પહેરવું, આ બ્રેસલેટ પહેરી શકે છે, તો સારામાં સારું બ્રેસલેટ લાગી શકે દોસ્તો. એની અંદર પણ મેગ્નેટ જ આપેલા છે, એની અંદર બી મેગ્નેટ જ છે. એ મેગ્નેટ બી આપણાને ઘણા બધા ફાયદા બી કરી શકે છે દોસ્તો. કહેવાનો મતલબ એક જ છે, આજે આપણા શરીરમાં મેં તમને વાત કરી કે મલ્ટિપલ બીમારીમાં આ બધી જ પ્રોડક્ટો આપણે યુઝ કરી શકે છે. અને ટોપ ટુ બોટમ મતલબ કે માથાના વાળથી પગના તળિયા સુધી જે પ્રોપર આપણું બ્લડ સર્ક્યુલેશન ના થતું હોય, જો ઓક્સિજન લેવલ ના પહોંચતું હોય, એને પહોંચાડવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે, હાઈ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે, ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આપણા શરીરમાં જેટલા બી જોઈન્ટ્સ હોય છે, જે જોઈન્ટ્સને દુખાવા હોય છે, એ જોઈન્ટને દુખાવાને બી રિપેર કરવાનું કામ કરે છે. બાયોમેગ્નેટિક વોટર પેડની વાત કરીએ, બાયોમેગ્નેટિક ઓક્સિજન વોટર એનહાન્સ ધ પેડસ બ્રેક, યાની કે આપણે જો મેં તમને વાત કરી કે આપણા શરીરમાં જે વસ્તુની કમી છે, એ કમીને પૂરું પાડવાનું કામ કરે છે, અને પાણીના મોલિક્યુલ સ્ટ્રક્ચરને તોડવાનું કામ કરે છે. ઇન્ક્રીઝ ઓક્સિજન ડાયરેક્ટ બ્લડ સેલ્સ, યાની કે આપણા શરીરમાં જેટલા બી બ્લડ સેલ છે, એમાં જે પ્રોપર ઓક્સિજન નથી પહોંચતું, એ જગ્યા પર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. બાયોમેગ્નેટિક બ્રેસલેટની વાત કરું દોસ્તો, કે આપણા બ્લોકેજ ખોલવાનું કામ કરે છે, યાની કે આપણા શરીરમાં અગર કોઈ પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી થતું અને કોઈ જગ્યાએ અગર બ્લોકેજ થઈ ગયું છે, એ બ્લોકેજને બી ખોલવાનું કામ કરે છે. તો દોસ્તો એનો બી ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આગળ વાત કરીએ દોસ્તો મેગ્નેટિક યુઝ, મેં તમને વાત કરી કે આપણી જે મેટ્રેસ છે, એની અંદર નિયોડિયમ બાયોમેગ્નેટ, યાની કે લાગે છે આ બટન જેટલું બસ દોસ્તો. આનો પાવરની વાત કરું તો 5000 થી વધારે ગ્રોસ પાવરનું આ મેગ્નેટ છે, અને ઘણા બધા લોકોને ઉપયોગ બી કરે છે. આજે ઘણા પ્રકારના મેગ્નેટ આવે છે, તમે જોઈ શકો ઇન્ડસ્ટ્રીયલ મેગ્નેટ, યાની કે કાળા કલરનું ઇલેક્ટ્રિક મેગ્નેટ આવે છે. એના પછી આવે છે આજે રેડિયેશન, આજે મોબાઈલની અંદર બી મેગ્નેટ આવે છે, ઇલેક્ટ્રિક મેગ્નેટ જેને કહેવામાં આવે છે. तीजू मैग्नेट है पृथ्वी तत्व में, पृथ्वी जब तेज घूमती है तो उससे घर्षण से चुंबकीय क्षेत्र पैदा होता है. यानी कि આપણે બધા જ જાણીએ દોસ્તો, આપણી પૃથ્વી એક મેગ્નેટ પર ટકેલી છે. એના ઘર્ષણથી જે મેગ્નેટિક ફ્રીક્વન્સી ઉપયોગ પેદા થાય છે, જે ધૂળ પેદા થાય છે દોસ્તો, એમાંથી આપણે આ નિયોડિયમ બાયોમેગ્નેટ બનાવેલું છે. આજે ઘણી બધી બીમારી તમે જોઈ શકો દોસ્તો, આજે કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય, કોઈને પેટનો પ્રોબ્લેમ હોય, ઘણી બધી માથાના વાળથી કઈ બી પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમને રિપેર કરવાનું કામ કરે છે. ઘણા બધા લોકો બી આ પ્રોડક્ટને યુઝ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. એકનાથ શિંદેજી છે, આપણી પ્રોડક્ટને યુઝ કરી રહ્યા છે. આપણા ગુજરાતના સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ, એ પણ આપણી મેટ્રેસ યુઝ કરી રહ્યા છે. એના આગળ વાત કરી નીતિન ગડકરી છે, જે આપણા પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે. આપણા મહારાષ્ટ્રના આગલા સીએમ જે હતા, એ પણ યુઝ કરી રહ્યા. પ્રદીપસિંહ જાડેજા બી યુઝ કરી રહ્યા છે. સંધ્યા ઠાકુર પણ યુઝ કરી રહ્યા છે. કહેવાનો મતલબ કે આજની તારીખમાં આ પ્રોડક્ટથી ઘણા બધા ફાયદાઓ થાય છે. આપણે એક ડેમો બી દઈશું કે આજે જે તમે જયારે કોઈ બી વ્યક્તિને જયારે પ્રોડક્ટ તમે સમજાવવા જાઓ, એની સાથે અગર તમે ડેમો બી તમે બતાવો કે ભાઈ આપણા શરીરમાં અગર પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના હોય તો આપણી એનર્જી લેવલ કેટલી હોય છે, અને જો આપણા શરીરમાં પ્રોપર બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન જો મળી જાય તો આપણી એનર્જી લેવલ કેટલી થઈ જાય છે, એક વિડીયોના માધ્યમથી આપણે લોકોને બતાવી શકશું. તો આપણે એક વિડીયો ચાલુ કરીશું દોસ્તો. આ વિડીયો ખાલી શાંતિથી જોવાનો છે કે ભાઈ આ એક પોલીસ વાળાને લગભગ એનું 90 કિલોનું વજન છે. 90 કિલો વજન વાળાને પોલીસ વાળાને 4 લોકો ઉચકવાની કોશિશ કરે છે. કારણ કે 4 લોકો ઉચકવાની કોશિશ કરે તો પણ એ વ્યક્તિ ઉચકાતો નથી. પણ જેવું મેગ્નેટિક વોટર એનર્જીનું પાણી તમે પીવા માંગો છો, જેવું પાણી પીવાથી તરત જ એમની એનર્જી લેવલ કેટલી વધી જાય છે, તમે આ વસ્તુ ચેક કરી શકો છો. તમે જોઈ શકો છો આ 4 લોકો એક એક બે આંગળીથી આ વ્યક્તિને ઉચકવાની કોશિશ કરી રહ્યા છે. એક પોલીસ મિત્રનો આ એક વિડીયો છે. તમે જોઈ શકો છો કે આ 4 આંગળી, સોરી, 2 આંગળીથી 4 લોકો એને ઉચકવાની કોશિશ કરી રહ્યા છે. બે બે હાથમાં અને 2 પગમાં હમણાં આંગળી મૂકશે. યસ, તમે જોઈ શકો છો એમને ઉચકવાની કોશિશ કરી રહ્યા છે. 1 2 3 કરશે.
જે ભાઈને ઉચકવાની કોશિશ કરી આ ઉચકાતા નથી. હવે કરશે શું, તમે જોઈ લેશો વોટર એનર્જી પેડ, યાની કે મેં તમને જે વાત કરી વોટર એનર્જી પેડ, જે બોટલ પર પ્લાસ્ટિક અને કાચના બોટલ પર જે આપણે રેક કરવાનું છે એની પર ખાલી પાણી લોકોને પીવડાવશે, યાની કે એ પાણી એનર્જી વાળું પાણી છે, એ પાણી પીવાથી બી કેટલા રિઝલ્ટ મળશે તમે જોઈ શકો છો. ખાલી પાણી પીધું, 4 લોકો આ પાણી પીશે. થોડું હાથમાં લઈ અને થોડું સેનિટાઈઝ કરી દેશે, યાની કે એમની જે એમના શરીરમાં જેટલું ઓક્સિજન લેવલ અને બ્લડ સર્ક્યુલેશનની જરૂર હતી એ ખાલી પાણી પીવાથી એક પ્રોપર રીતે વધી ગઈ, યાની કે એમની એનર્જી 3 ગણી થઈ ગઈ. હવે તમે જોઈ શકો છો આ પાણી પી લીધું હાથમાં અને એક સેનિટાઈઝ કરી દીધું. હવે ખાલી ઉચકવાની કોશિશ કરશે, એ પણ પહેલી રીતના પહેલા 2 આંગળીથી ઉચકતા હતા, હવે પણ 2 આંગળીથી જ ઉચકશે. હવે એમનું રિઝલ્ટ જોજો. યસ, તમે જોઈ શકો છો આ 2 આંગળીથી, 2 આગળ અને 2 પાછળ, 2 હાથમાં અને 2 પગમાં. 1 2 3. યસ, તમે જોઈ શકો દોસ્તો કે પહેલા નતો આ વ્યક્તિ નતો ઉચકાતો, આજે નોર્મલી રીતે આ વ્યક્તિને યાની કહેવાનો મતલબ એક દોસ્તો, જ્યારે પણ આ જ્યારે તમે ડેમો બતાવો છો ને તો લોકો એવું બી કહેશે આ જાદુ છે, કોઈ ટ્રીક છે. દોસ્તો એવું કશું જ નથી. આ શું કરે છે, એન્ડ જેવું તમે વોટર એનર્જી પેડનું તમે પાણી પીધું એટલે તમારી એનર્જી લેવલ 3 ગણી થઈ ગઈ. તો લોકોને એક જ વસ્તુ સમજાવવાની છે કે ભાઈ હવા છે, પંખો હવા ફેંકે છે, દેખાય છે કે નથી દેખાતો. કોરોના હતો, દેખાતો તો નથી દેખાતો, તો તમારી એનર્જી બી દેખાતી નથી. તમે જેવું તમે પાણી પીધું એટલે તમારી એનર્જી 3 ગણી થઈ ગઈ, એટલા માટે એ વ્યક્તિ ઉચકાઈ ગયો. તો દોસ્તો કહેવાનો મતલબ એક જ વસ્તુ, જયારે તમે લોકોને બતાવો છો અને 99% એક જ વસ્તુ તમને કહીશ, 99% જે કામ કરે છે આપણો ડેમો કામ કરે છે. તમે આખું બધી વસ્તુ સમજાવી દીધી અને અગર તમે ડેમો નહીં બતાવો ને તો તમે એ પ્રોડક્ટનું તમને જયારે પ્લાનનું તમને રિઝલ્ટ નહીં મળે. તમારે ડેમો અચૂક તમારે બતાવવાનો. હવે દોસ્તો ઘણા બધા પેકેજ છે આપણી પાસે, એ પેકેજ થી તમે સ્ટાર્ટ કરી શકો છો 100 પીવી થી, 50 પીવી થી, 25 પીવી થી. તો કંપની ઘણી બધી વસ્તુ આપે છે. આગળ આપણે વાત કરીશું પેકેજમાં. પેકેજમાં આવે છે શું, 100 પીવી નું પેકેજ તમે લો છો તો 2 પીસ તમે તમે 100 પીવી માં તમે સિંગલ બેડ બી લઈ શકો અને ડબલ બેડ બી લઈ શકો. 100 પીવી માં ડબલ બેડમાં તમે આવે છે, એમાં 2 તમે સિંગલ મેટ્રેસ લેવા માંગતા હોય તો તમારે 2 મેટ્રેસ આવે છે, 2 પિલો કવર આવે છે, 2 વોટર પેડ આવે છે, 2 સિલિકોન બ્રેસલેટ આવે છે, એક ઇમિગ્રેશન વાળું બ્રેસલેટ બી આવે છે અને એક યુનિક બિઝનેસ આઈડી પણ તમને મળે છે. 50 પીવી ની વાત કરું તો 50 પીવી ની તમે પ્રોડક્ટ લો છો તો 7,790 8,890 ની તમને પ્રોડક્ટ મળશે. વત્તામાં એમાં એક વસ્તુ આવશે, યાની કે એક મેટ્રેસ આવશે, એક પિલો કવર આવશે, એક વોટર પેડ આવશે, એક સિલિકોન બ્રેસલેટ આવશે, એક ઇમિટેશન બ્રેસલેટ આવશે, એક યુનિક બિઝનેસ આઈડી આવશે. કોઈ વ્યક્તિ એવો હશે કે મારે નાની આઈડી થી શરૂઆત કરી તો 2500 પીવી ત્યાંથી 4400 રૂપિયાથી બી શરૂઆત કરી શકે છે. એમાં બી એમાં કોઈ મેટ્રેસ નહીં આવે, એમાં ખાલી એક વોટર પેડ આવશે, એક સિલિકોન બ્રેસલેટ હશે અને એક ઇમિટેશન બ્રેસલેટ આવશે અને એક બિઝનેસ આઈડી. યાની કહેવાનો મતલબ કે પેકેજની વાત કરું તો 100 પીવી નું પેકેજ 12,290 ના સેમી ડિલક્સ ની ક્વોલિટી છે, 15,590 અને 18,390. યાની કે કહેવાનો મતલબ 100 પીવી માં આ 3 પેકેજ આપણી પાસે છે. 7,790, 8,890 અને 10,190 આ સિંગલ બેડના મેટ્રેસ છે, જે પ્રીમિયમ ક્વોલિટીના છે અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના છે. 25 પીવી માં 4490 નું બી સામાન્ય પેકેજ છે. એનાથી બી નીચે એક 3690 નું બી પેકેજ આવે છે, એનાથી બી તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. આગળ આપણે વાત કરીએ દોસ્તો, મેં તમને વાત કરી હાઉ ટુ સ્ટાર્ટ બિઝનેસ. તમારે સૌથી પહેલા કરવાનું શું છે, તમારે સૌથી પહેલા કરવાનું છે કે તમારે પ્રોડક્ટ વાપરવાની છે અને વાપર્યા પછી તમારે લોકોને બતાવવાની છે. ઘણા બધા લોકો એવા બી જોયા છે દોસ્તો કે પ્રોડક્ટ તો લઈ લીધી, એમને પ્રોડક્ટ બી લઈ લીધી, જોઈનિંગ બી કરી લીધી, પણ એ લોકો પ્રોડક્ટ યુઝ કરતા નથી, વાપરતા નથી. તો દોસ્તો એક વસ્તુ યાદ રાખી દો, તમને જો વાપરો નહીં તમે કોન્ફિડન્સ સાથે તમે લોકોને નહીં બતાવી શકશો. ત્યાંની કહેવાનો મતલબ એક દોસ્તો, તમારે સૌથી પહેલા તમારે યુઝ કરવાની છે. યુઝ કર્યા પછી તમને સારી લાગે તો તમારે લોકોને બતાવવાની છે. આગળ વાત કરીએ દોસ્તો, આપણે કંપની 3 રીતની ઇન્કમ આપે છે. સૌથી પહેલા ફેમિલી બોનસ, અવેરનેસ બોનસ અને પરફોર્મન્સ બોનસ. યાની કે આપણે આજે કોઈ બી કામ કરીએ છીએ તો શેના માટે કામ કરીએ, ઇન્કમ માટે કામ કરીએ છીએ. તો દોસ્તો આ 3 બોનસ એવા બોનસ છે જે કંપનીના હાઈએસ્ટ બોનસ છે, જે તમે આરામથી આ 3 બોનસમાં તમે રોજની વાત કરો, રોજના 36,000 રૂપિયા 24 કલાકના તમે કમાઈ શકો છો. યાની કે 12 કલાકના 18,000 અને 24 કલાકના 36,000 રૂપિયા તમે કમાઈ શકો છો. હવે કરવાનું શું છે દોસ્તો, આપણે કોઈ બી, મેં તમને વાત કરી સિંગલ બેડની મેટ્રેસ છે, આ ડબલ બેડની મેટ્રેસ છે. સિંગલ બેડની મેટ્રેસ 50 પીવી ની આવે અને ડબલ બેડની મેટ્રેસ તમે 100 પીવી ની આવે. આ બે તમે જોઈ શકો છો આ પ્રોડક્ટમાં શું આવે છે. 7,790 છે, પછી 10,190 ની સિંગલ બેડ આવે છે,
પછી 12,290 સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં છે, પ્રીમિયમ ક્વોલિટીમાં 18,390 ની પ્રીમિયમ ક્વોલિટીમાં છે. હવે ઘણા બધા પ્રોડક્ટ આપણી પાસે છે, સાયબરમેન બી આપણી પાસે છે, જે સાયબરમેન નું પેકેજ લઈને તમે જોઈન કરી શકો છો. એના પછી 3690 ની પેકેજ બી આવે છે. 3690 કોઈની પાસે પૈસા ના હોય તો 3690 ના પેકેજ થી બી સ્ટાર્ટઅપ કરી શકે છે. ગાડીના સીટ કવર ની વાત કરું, જે લોકો કન્ટિન્યુ ગાડીમાં રહેતા હોય એ લોકો માટે ગાડીના સીટ કવર પણ આવી ગયા છે. 7,790 ની મેટ્રસ સાથેની સ્ટાન્ડર્ડ ક્વોલિટી મેટ્રસ બી આવી ગઈ છે. એના પછીની વાત કરીએ 18,390 ની, યાની કે પ્રીમિયમ ક્વોલિટી મેટ્રસ બી આપણી પાસે છે. ઘણા બધા લોકોને કોઈને આંખોનો પ્રોબ્લેમ હોય, કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, જેને હેડેક બેલ્ટનો પ્રોબ્લેમ હોય, જેને સ્નોરિંગનો પ્રોબ્લેમ હોય, એ લોકો માટે બી 5,390 માં કીટ આવી ગઈ છે. એના પછી વાત કરીએ જેને ઘૂંટણનો પ્રોબ્લેમ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય, એ લોકો માટે બી પેકેજ આપણી પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો. વોટર મોટા પાણીના બોટલ હોય એને બી તમે 350 રૂપિયામાં જોઈનિંગ કરી શકો છો. જે લોકો યોગા કરતા હોય એ લોકોમાં યોગા મેટ બી આપણી પાસે આવી ગઈ છે. આપણી પાસે અલ્કલાઇન મેગ્નેટિક વોટર નું આપણે આરઓ સિસ્ટમ બી આપણી પાસે છે. ઇલેક્ટ્રિક વાત કરીએ, ઈવી ની બી બાઇક પણ આવી ગઈ છે. જે 81 થી માંડીને 1,22,000 સુધીની એક્ટિવા સ્કૂટી છે આપણી પાસે, એ બી તમે પરચેસ કરી શકો છો. હવે તમારે એક જ વસ્તુ કરવાની છે દોસ્તો. કરવાનું શું છે, મેં તમને જેટલા બી પેકેજ બતાવ્યા એમાંથી કોઈ બી એક પેકેજ લઈ 3690 થી માંડીને 18,390 સુધીના આપણી પાસે પેકેજ છે. એ કોઈ બી એક પેકેજ લઈ તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. જેવું તમે સ્ટાર્ટઅપ કર્યું એટલે સૌથી પહેલા તમારે કરવાનું શું છે, તમે પ્રોડક્ટ લીધા પછી કંપનીનો એક ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા તમારે પૂરો કરવાનો છે. યાની કે ક્રાઇટેરિયા શું છે કે ઘણી બધી કંપનીઓમાં આપણે બધા જાણીએ છીએ દોસ્તો, આજે ઘણી બધી કંપનીમાં દર મહિનાની રીપર્ચેસ કમ્પલસરી હોય છે. કારણ કે તમે કામ કરવા માંગો છો, તમારે 2 લાખ રૂપિયા ઇન્કમ પણ હોય, અને અગર તમારા કોડમાં 1,500-2,000 રૂપિયાની ખરીદી ના હોય તો કંપની ઇન્કમ આપતી નથી. યાની કે તમારે દર મહિને તમારા કોડ પર પરચેસિંગ કરવું પડે. આપણી સાગર જોશી એક જ વસ્તુ કીધી કે હું તો 24 કલાકમાં 2 વાર પે આઉટ કરું છું. યાની કે 12 થી 12 અને 12 થી 12. રાત્રે 12 વાગે બિઝનેસ ચાલુ થયો, દિવસે 12 વાગે ક્લોઝિંગ થશે, સાંજે 4 વાગે એકાઉન્ટમાં પૈસા આવી જશે. બપોરે 4 વાગે બિઝનેસ ચાલુ થયો, રાતે 12 વાગે ક્લોઝિંગ થયું, સવારે 4 વાગે એકાઉન્ટમાં પૈસા આવી જશે. યાની કે 24 કલાકમાં 2 વાર હું ક્લોઝિંગ કરું છું. તો આ જગ્યા પર હું તમને કમ્પલસરી પ્રોડક્ટ રીપર્ચેસ ના નાખી શકું. તો એના માટે કંપનીએ શું કર્યું દોસ્તો, એના માટે કંપનીએ ક્રાઇટેરિયા કાઢી દીધો. ક્રાઇટેરિયા શું છે કે 150 પીવી લેફ્ટમાં અને રાઈટમાં ખાલી તમારે કરવાનું શું છે, 150 પીવી કરવાના. યાની કે અજયભાઈને 12,290 રૂપિયાની પ્રોડક્ટ આવી, યાની કે 100 પીવી ની પ્રોડક્ટ આપી, અને વિજયભાઈને 7,790 રૂપિયાની પ્રોડક્ટ આવી. જેવી તમે 2 લોકોને તમે 150 પીવી થઈ ગયા એટલે કંપની તમને 500 રૂપિયા તમને એક વેલકમ બોનસ બી કંપની આપશે. યાની કે વેલકમ બોનસ યાની કે તમે કંપનીમાં સ્ટાર્ટઅપ થઈ ચુક્યા છો તો તમારા કંપનીના અવેરનેસ બોનસ, ફેમિલી બોનસ અને પરફોર્મન્સ બોનસ માટે તમારા દ્વાર ખુલી જશે. યાની કે રસ્તાઓ તમારા ખુલી જશે. આપણું જે ક્લોઝિંગ છે દોસ્તો, એ 24 કલાકમાં 2 વખતનું છે. મેં તમને જે વાત કરી 12 થી 12 અને 12 થી 12, જેટલું બી તમે કામ કરો છો એ સેશનમાં તમે જેટલું બી કામ કરો છો, સવારે 4 વાગે યા બપોરે 4 વાગે તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. પછી આવે છે દોસ્તો સૌથી મોટી ઇન્કમ છે આપણી પાસે ફેમિલી બોનસ. ફેમિલી બોનસ મતલબ શું કે જે 2 લોકોને તમે જોઈન કરેલા એના નીચે અગર તમે 12 થી 12 માં 100 પીવી લેફ્ટમાં અને 100 પીવી તમે રાઈટમાં નાખશો એટલે કંપની તમને મોટા મોટી ઇન્કમ છે, જે ફેમિલી બોનસ 5,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં કંપની જમા કરશે. બીજા 12 થી 12 માં અગર 100 પીવી આવશે તો ફરીથી તમને 5,000 રૂપિયા, યાની કે 24 કલાકમાં આપણે આમાંથી 10,000 રૂપિયા લઈ શકો છો. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની દોસ્તો કે 100 આપણું જે ફેમિલી બોનસ છે એ 100 પીવી નું મેચિંગ છે, યાની કે 100 પીવી નું કેપિંગ છે. તમે માન લો કે 500 પીવી આ બાજુ નાખશો, 500 પીવી રાઈટમાં નાખશો તો તમને 5,000 જ મળશે. તો આપણે કરવાનું શું છે કે લેફ્ટમાં અને રાઈટમાં અગર 100 પીવી મેચ થાય છે તો કંપની તમને 5,000 અને બીજા સેશનમાં તમને કંપની બીજા 5,000, યાની કે ટોટલ 10,000 રૂપિયા તમને કંપની ફેમિલી બોનસ આપે છે. પછી આવે છે દોસ્તો 24 મેં તમને જાત કરી 12 ઘંટેમાં 5,000 અને 24 ઘંટેમાં 10,000. પછી બીજી ઇન્કમ છે આપણી પાસે અવેરનેસ બોનસ. અવેરનેસ બોનસમાં કરવાનું શું છે કે તમે લેફ્ટમાં 100 અને રાઈટમાં 100, 12 ની સાયકલમાં, યાની કે 12 કલાકની સાયકલમાં તમે 100 પીવી કરો છો તો તમને 5,000 તો મળશે, વત્તામાં તમને 1,000 રૂપિયા તમને અવેરનેસ બોનસ મળશે, યાની કે ટોટલ 6,000 મળશે. અને અગર તમે 500 પીવી કરી દીધા તો તમને 5,000 અવેરનેસ બોનસ અને 1,000 પીવી કરી દીધા તો કંપની તમને 10,000 રૂપિયા બી આપશે. યાની કે 24 કલાકમાં આપણે એવું કહીએ કે 12 થી 12 માં આપણે અવેરનેસ બોનસ આપણે લઈ શકીએ છીએ 10,000 રૂપિયા, બીજા 12 થી 12 માં 10,000 રૂપિયા, કારણ કે ટોટલ આપણે 20,000 રૂપિયા લઈ શકીએ છીએ. અને ફેમિલી બોનસ પાછું કેટલું મળે આપણને, ફેમિલી બોનસ મળે આપણને બીજું 10,000 રૂપિયા, યાની કે 24 કલાકમાં આપણે 30,000 રૂપિયા અવેરનેસ બોનસ અને ફેમિલી બોનસ આપણે લઈ શકીએ છીએ. બીજી વસ્તુ દોસ્તો પરફોર્મન્સ બોનસ વાત કરીએ. પરફોર્મન્સ બોનસમાં પીવી જરૂર હોતા નથી. આપણા પેકેજ આપણા 3690 થી માંડી 18,390 સુધીના 5 પેકેજ રાઈટમાં અને 5 પેકેજ લેફ્ટમાં, યાની કે તમે 12 થી 12 માં અગર તમારા ટીચે આવે છે, તમારા ગ્રુપમાં આવે છે તો કંપની તમને 3,000 રૂપિયા આપે છે. બીજા 12 થી 12 માં બીજા 5 પેકેજ આવી ગયા, લેફ્ટમાં 5 અને રાઈટમાં 5, તો બીજા કંપની તમને 3,000 રૂપિયા આપે, યાની કે ટોટલ 6,000 રૂપિયા કંપની આપે છે. હવે આગળ આખા કેલ્ક્યુલેશનની વાત કરું દોસ્તો કે અગર તમારા લેફ્ટ અને રાઈટમાં 24 કલાકમાં તમે કામ કરો છો અને
24 કલાકમાં તમે 10 પેકેજ આયા લેફ્ટમાં અને 10 પેકેજ આયા રાઈટમાં, યાની કે 1000 પીવી ના આયા તો કંપની તમને કેટલા આપે છે? 10,000 રૂપિયા આપે છે. ફેમિલી બોનસ કેટલો આપશે? ભલે તમને 1000 પીવી આયા પણ કંપની તમને 5,000 રૂપિયા ફેમિલી બોનસ આપશે અને પરફોર્મન્સ બોનસ આપશે 3,000 રૂપિયા. યાની કે 12 કલાકની વાત કરું દોસ્તો, 12 કલાકમાં 18,000 રૂપિયા થાય છે અને 24 કલાકમાં વાત કરીએ 24 કલાકમાં 36,000 રૂપિયા તમે એક આઈડી પર, વધારેમાં વધારે એક આઈડી પર તમે 24 કલાકમાં 36,000 રૂપિયા તમે કમાઈ શકો છો. દોસ્તો આ જ વસ્તુ સમજવાની જરૂર છે. મેં એક ડુપ્લિકેશન કરેલું છે દોસ્તો. આજે ઘણા બધા લોકો આ વસ્તુથી કામ કરી રહ્યા છે. આજે જાન્યુઆરી મહિનામાં કોઈ વ્યક્તિ જોઈનિંગ કરી, ખાલી બે લોકોને એમને જોઈનિંગ કરાય, બે લોકોને જોઈનિંગ કરાય, 2 ના 4 થયા, 4 ના 8 થયા, 8 ના 16 થયા, 16 ના 32 થયા. એમ કરતા કરતા તમારી એક વર્ષમાં તમારી ટીમ થઈ ગઈ 8,096. યાની કે એક વર્ષમાં ખાલી ડુપ્લિકેશન, કે આપણો નેટવર્ક માર્કેટિંગમાં એવું કહેવામાં આવે છે દોસ્તો, આપણો બિઝનેસ ડુપ્લિકેશનનો છે. યાની કે તમે જેટલું શીખો છો એટલું તમારે લોકોને શીખાડવાનું છે. અને તમે 2 લોકોને ખાલી એક જ વસ્તુ શીખાડી કે ભાઈ તારે એક મહિનામાં 2 લોકોને જોઈન કરવાના. યાની કે તમારે એક જ વસ્તુ શીખાડવાની કે તારે 2 લોકોને જોઈન કરવાના. એ ડુપ્લિકેશનમાં ખાલી જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી બી એ કામ કરે છે તો તમારી ટીમ થાય છે 8,096 રૂપિયામાં, 8,096 ની. અને 8,096 યાની કે 4,048 નું મેચિંગ પણ થાય છે તો કંપની તમને અવેરનેસ બોનસ આપશે 40,48,000 રૂપિયા. આપણે ફેમિલી બોનસની વાત જ નથી કરતા દોસ્તો. અને તમારે ફેમિલી બોનસ ગણવું હોય તો 4,048 ગુણ્યા 5,000 કરી નાખજો એટલે તમને ફેમિલી બોનસ મળી જશે. તો કહેવાનો મતલબ ખાલી આપણે અવેરનેસ બોનસની વાત કરીએ તો અવેરનેસ બોનસ જ કમસે કમ 40 લાખ રૂપિયા આપણી ઇન્કમ થઈ રહી છે. તો આગળ વાત કરીએ દોસ્તો, આ ગિફ્ટ આપણી પતી ચૂકી છે. કાલે તમને ખબર છે કે જે લોકોએ કાલે ક્લોઝિંગ કર્યું એ લોકોને આપણાને જે 150 પીવી કરવાથી કંપની 15,590 રૂપિયાની પ્રોડક્ટ આપતા હતા. દોસ્તો આનો ઘણા બધા લોકોએ, ઘણા બધા લીડરોએ મિસયુઝ કર્યો. મિસયુઝ મતલબ શું? કે પોતે જાતે નાખીને લોકોએ મેટ્રેસ લઈ લીધી. એટલે સાગર જોશી આ સ્કીમ કાલના માટે હતી, આજે ટોટલી બંધ થઈ ચૂકી છે. હા, પણ કાલે જેટલા લોકોએ જોઈનિંગ કરી છે એ લોકો અગર 5 દિવસમાં 150 પીવી કમ્પ્લીટ કરી દેશે તો એ લોકોને મળવા પાત્ર છે, આ લાભનો ફાયદો ઉઠાઈ શકે છે. આગળ વાત કરીએ દોસ્તો કે એલિજિબલ, મેં તમને વાત કરી કે આના માટે આ જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પૂરો થઈ ચુક્યો છે. હવે પેલો આવે છે પ્લાન એ અને પ્લાન બી. દોસ્તો સૌથી પહેલા જેટલું મેં તમને સમજાવ્યું, જેટલું મેં તમને પ્રોડક્ટ બતાવી, પ્લાન બતાવ્યું, એ જ વસ્તુ આવે છે. એક તો એક્શન, એક બહાના. ઘણા બધા લોકો એવા છે દોસ્તો, લોકો એક્શનમાં આવી જશે કે મારે બિઝનેસ કરવો છે, મારા પૈસા કમાવા છે, મારે ઇન્કમ કમાવી છે. તો આજથી શરૂઆત થઈ. ઘણા બધા લીડર્સ એવા છે જે આજે માર્કેટમાં તમે ગ્રુપમાં જોઈ શકો દોસ્તો. ડેમો આ બિઝનેસમાં સૌથી મહત્વની વાત છે. લોકોને ડેમો બતાવતા જાઓ. આપણા ગ્રુપમાં ઘણા બધા લીડર્સ એવા છે, તમે ફોટોગ્રાફ દેખતા હશો, જે કન્ટિન્યુ ડેમો આપતા હોય અને એ લોકો પે આઉટ બી કમાતા હોય છે. અને ઘણા બધા લોકો એવા છે જે બહાના કરતા હોય કે મારાથી નહીં થાય, હું કાલે જઈશ, મારાથી સવારે ઉઠાતું નથી, મારાથી આ નથી થતું. તે એ જિંદગીમાં કોઈ દિવસ પૈસા કમાઈ શકતા નથી. કહેવામાં એવું આવે છે દોસ્તો કે તમારા ખિસ્સામાં 2 વસ્તુ રહી શકે, એક તો એક્શન, એક તો બહાના. અને દોસ્તો કહેવામાં આવે છે કે બહાને બનાને વાલે કભી પૈસા નહીં બનાતે और पैसा बनाने वाले कभी बहाने नहीं बनाते. અને આગળ આવે છે દોસ્તો નેવર ક્વિટ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી. ફાઇનાન્શિયલ સિક્યુરિટીની વાત કરું દોસ્તો, આજે સૌથી મોટી મહત્વની વાત છે કે તમે આજે એવું કામ કરો, તમારી નીચે 2 લોકોને તમે જોઈન કર્યા છે, એ 2 લોકોનો ટાર્ગેટ બનાવો, એ લોકોને ગોદ લઈ લો. આપણે એવું કહેવામાં આવે ને, ગોદ લઈ લો. તમારી નીચે 2 લોકો છે એને ગોદ લેવાનું ચાલુ કરો અને એ 2 લોકો માટે કામ કરવાની શરૂઆત કરો. તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે મારી નીચે 2 લોકો છે એના ઘરમાં 5-5, 10-10 લાખ રૂપિયા ઇન્કમ થાય. પણ દોસ્તો અગર જો એ 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા ઇન્કમ કરતા થઈ ગયા અને ભગવાન ન કરે આપણાને કઈ બી થઈ જાય તો એ 2 લોકો આપણા ઘરમાં કોઈ દિવસ અંધેરો થવા દેતા નથી. આપણા ઘરમાં કોઈ દિવસ અંધેરું થવા, યાની કે આપણા ઘરવાળાને કોઈ દિવસ જિંદગીમાં કોઈની આગળ હાથ ફેલાવો ના પડે. દોસ્તો આપણે જે કામ કરવાનું છે, આપણા ફેમિલી માટે કામ કરવાનું છે અને ફેમિલી સિક્યુરિટી માટે. દોસ્તો આજની તારીખમાં એવું કહેવામાં આવે છે કોઈ પણ જગ્યાએ પર સિક્યુરિટી નથી. તમે જોબ કરો છો, તમે પૈસા કમાવો છો, 50,000, 1 લાખ રૂપિયા કમાવો છો, પણ જ્યારે તમે છો ત્યારે તમે કદાચ આ દુનિયામાંથી જતા રહ્યા, તમારે એ જોબ વાળા તમારા ઘરે પગાર મોકલતા નથી. પણ નેટવર્ક માર્કેટિંગમાં તમે એવું કામ કરી લો કે તમારી 2 લોકોને તમારી નીચે તૈયાર કરી દો અને એ લોકો 1-1 લાખ, 5-5 લાખ રૂપિયા અગર કમાતા થઈ ગયા, ન કરે નારાયણ, આપણા દુનિયામાંથી બી જતા રહીએ તો આપણા એ 2 લોકો આપણા ઘરમાં દર મહિને રોજની ઇન્કમ તમારા ઘરમાં આપશે. દોસ્તો એના માટે તમારે કામ કરવાનું છે. નેવર ક્વિટ, છોડવાનું નથી. આજે આ બિઝનેસમાં સૌથી મહત્વ દોસ્તો ટકી રહેવાનું છે. અગર તમે 1 વર્ષ, હું ગેરંટી આપું દોસ્તો, કોઈ બી વ્યક્તિ 1 વર્ષ જો ટકી રહ્યો ને તો આરામથી વર્ષના 10 થી 15 લાખ રૂપિયા કાઢી શકે છે. પણ એના માટે ટકવાનું છે કે આપણે એવું કહીએ દોસ્તો, આ બિઝનેસમાં ઘણા બધા લોકો એવા છે 1 મહિનો કામ કર્યું, 2 મહિના કામ કર્યું, 3 મહિના કામ કર્યું, પણ લોકો જયારે રિઝલ્ટ ના મળે ત્યારે લોકો છોડી દેશે. દોસ્તો છોડવાનું નથી. 3 મહિના તો એવું કહેવામાં આવે છે દોસ્તો, 3 મહિના તો આપણો સ્ટાર્ટિંગ પીરિયડ છે, આપણો શીખવાનો પીરિયડ છે.
એકચ્યુઅલી ઇન્કમ તો ચાલશે આપણા 4 મહિના પછી, પણ ઈ બાયોટેરમ એવી પ્રોડક્ટ છે, એવી કંપની છે, આપણા રોજની ઇન્કમ આપે છે. દોસ્તો કહેવાનો મતલબ એક જ દોસ્તો, પહેલાની કંપનીમાં મેં કામ કર્યું 30 દિવસ સુધી વેટ કરવું પડતું હતું, કારણ કે 30 દિવસ પછી રાહ જોવી પડે કે અમારી પે આઉટ આવે. આજે અમે રાહ જોઈએ રોજ જે આપણા એકાઉન્ટમાં પે આઉટ આવે. તો કહેવાનો મતલબ એક જ દોસ્તો નેવર ક્વિટ, આપણે છોડવાનું નથી. અને અગર સિસ્ટમથી કામ કરીશું તો આરામથી આપણે સક્સેસફુલી બની શકીશું. આજે મને મોકો મળ્યો કે આજે મુનીરભાઈ નતા, અને મુનીરભાઈ ના નતા એટલા બારે આજે મીટિંગ લેવાનો મોકો. અમે બી મીટિંગ ભૂલી ચૂકેલા છે, લગભગ અઠવાડિયું 10 દિવસ થઈ ગયેલું. દોસ્તો અમને બી નવી પ્રેક્ટિસ પડી ગઈ તમારા બધાના માધ્યમથી, અને ખાસ કરીને મુનીરભાઈના માધ્યમથી, કે આજે એબ્સન્ટ હતા એમના લીધે આજે મેં મીટિંગની શરૂઆત કરી. તો થેન્ક યુ વેરી મચ. આજે જેટલા બી લીડરોએ મને સાંભળ્યો, અને એક જ વસ્તુ તમને કહીશ, એક જ વસ્તુ તમને કહીશ દોસ્તો, આ બિઝનેસમાં ખાલી ટકી રહેવાનું છે. ડુપ્લિકેશન કરવાનું ચાલુ કરો. ડુપ્લિકેશન મતલબ કે દોસ્તો, તમે જે રીતના કરો છો એ રીતના તમારી ટીમ કરવી જોઈએ. તમે જે રીતના પ્રેઝન્ટેશન આપો છો એ રીતના તમારી ટીમ પણ પ્રેઝન્ટેશન આપવી જોઈએ. તમે જે રીતના ડેમો કરો છો એ રીતના તમારી ટીમ પણ ડેમો આપવી જોઈએ. દોસ્તો જ્યાર સુધી તમે ડેમો નહીં આપો, ડુપ્લિકેશન નહીં કરો ને, ત્યાર સુધી તમે આરામથી તમે સક્સેસફુલ નહીં બની શકો. તો થેન્ક યુ વેરી મચ. આજે મીટિંગ તમે આજે મને સાંભળ્યો એના માટે, અને ઘણા બધા લીડર્સ છે. તો દોસ્તો આજે એક જ વસ્તુ તમને કહીશ, આજે નક્કી કરો કે આપણે 1લી તારીખથી એવું કામ કરીએ કે આપણું રોજનું પે આઉટ બને, રોજની ઇન્કમ બને. એના માટે આપણે કામ, હું તો કહું છું કે 13 પીવીબી કેમ મેચ ના થાય, 13 પીવીબી મેચ થવા જોઈએ. દોસ્તો આજે ઘણા બધા લોકો એવા છે જો રોજના 6,000 રૂપિયા કાઢે છે દોસ્તો. તો આપણે કમસે કમ 13 પીવી મેચ કરીને તો કામ કરીએ કે આપણને આટલો બધો મોકો મળી ગયો છે. આપણને એવું કહેવાય સોનાની ખાણ મળી ગઈ છે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે સોનાની ખાણમાંથી ચમચી લઈને કાઢવી છે, તમારે ચમચી લઈને સોનું કાઢવું છે, યા પાવડો લઈને, યા જેસીબી મશીન લઈને કાઢવું છે. એ તમારે લોકોએ નક્કી કરવાનું છે દોસ્તો. તો હું તો કહું છું કે જેસીબી મશીન જ લખાય ને, તેમાંથી કામ કરશો તમે સારામાં સારી ઇન્કમ પણ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ યુ દામજીભાઈ. યસ સર, થેન્ક યુ સો મચ સર. સુપર સેશન, વન્ડરફુલ સેશન. અને તમારું સેશન હોય એટલે કહેવાનું આવે જ નહીં સર. બહુ ઘણી બધી વસ્તુ શીખવા મળી. બરાબર છે સર. અને જેને કહેવાય કે ખબર બી ન પડી કે જે આપણે 1 કલાક કેમ થઈ ગયું, સમજી લો ને. બહુ સુપર સેશન રહ્યો સર. એન્ડ થેન્ક યુ સો મચ દિવેશભાઈ, તમે સરને ઇન્વાઇટ કર્યા. આજે મુનીરભાઈ નો સેશન હતો, પણ મુનીરભાઈ આઉટ ઓફ નેટવર્ક હતા અને ઓન ધ વે હતા, એટલે નેટવર્ક પ્રોબ્લેમ ના હિસાબે નથી આવી શકે. તો આવતીકાલે મુનીરભાઈ આવી જશે. આપણે મતલબ આપણું એક જ હતું કે કોઈને છોડવાના નથી. મતલબ અગર આજે નથી આવ્યો તો બીજા દિવસે પણ એને આપણે ચાન્સ તો આપશું જ એમ. ઠીક છે ને. આ મંથ એન્ડ સુધીમાં લગભગ આઈ થિંક ઓલમોસ્ટ બધા લીડર આવી જશે. અને આવતા મંથનું પણ અમે લોકોએ જબરદસ્ત પ્લાનિંગ કર્યું છે. બરાબર. અને સૌથી પહેલા તો બધાને કોંગ્રેચ્યુલેશન્સ, જેમને ગઈકાલે અચીવમેન્ટ કર્યું છે. બરાબર છે. અને જે લોકોના પે આઉટ બન્યા છે એમને પણ આપણે 1 બાય 1 બોલાવશું. ઠીક છે. પણ એના પહેલા ફ્રેન્ડ્સ, આપણે બોલાવતા પહેલા લાસ્ટ 2 થી 3 મિનિટ તમારી સાથે વાત કરીશ કે આપણે લોકો કામ તો કરીએ છીએ, બરાબર છે, પણ જેને કારણે સફળ થવા માટે આપણે સફળ તો બધા થવા માંગીએ છીએ, પણ આપણે ખુદને મેનેજ નથી કરી શકતા. ખુદને મેનેજ કરવા એટલે શું વસ્તુ છે, બરાબર છે ભાઈ? આપણે ઘણી વખત જોતા હોય કે સાહેબ હું કામ તો કરું છું, પણ મારી ટીમ પાસે જે રિઝલ્ટ નીકળવું જોઈએ એ ટીમ પાસે મારું રિઝલ્ટ નથી નીકળતું. બરાબર છે. યા તો લોકો આવે છે ને લોકો હાલ્યા જાય છે સાહેબ. હું ઘણી વખત નવા લોકોને અપ્રોચ કરવામાં થાકી જતો હોઉં છું, તો થાકી જતી હોઉં છું એમ. તો મેન ક્યાંક ને ક્યાંક ભૂલ આપણાથી થતી હોય છે. તો મારી પાસે 5 પોઈન્ટ લખેલા છે કે આપણે ખુદને મેનેજ કેમ નથી કરી શકતા. સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ આવે છે એનામાં ક્રોધ. આપણે બરાબર છે કે આપણે ક્રોધ ઉપર જેને કહેવાય કે કંટ્રોલ રાખવું પડશે. બધા દિવસ સરખા નથી હોતા, ક્યારેક સારું જશે, ક્યારેક ખરાબ જશે. બરાબર છે ને. બધા પોતપોતાની હિસાબે કામ કરતા હોય છે. ને ઘણી વખત આપણી અપેક્ષા હોય એ પ્રમાણે કામ ન થતું હોય તો ઘણા લોકો શું ગુસ્સે થઈ જતા હોય છે. બરાબર છે ને. ગુસ્સામાં પછી એ ડિસિઝન લઈ લેતા હોય છે. અને આજની તારીખમાં ફ્રેન્ડ્સ જેને કહેવાય કે સેલ્ફ રિસ્પેક્ટ છે ને, બધાને ખુદની વહાલી છે. મતલબ એમ આપણે કોઈને 2 શબ્દ કઈ પણ દીધા ના, બરાબર છે. પહેલાનો એક સમય આખો અલગ હતું, અત્યારનો સમય આખો અલગ છે. કારણ કે જેને કહેવાય કે લોકો સાંભળવા જોઈએ ને એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા એમ. એટલે લોકોને એમને એમ લાગે છે કે ભાઈ મારું આ વ્યક્તિ મને કહી ગયું, બરાબર, એ વ્યક્તિનું અહમ ગવાય છે. અને પછી આગળ જતા શું થાય છે, ત્યાંથી એક રિલેશનશિપ ની અંદર દૂરી થવા લાગે છે. અને ત્યાંથી આપણે બિઝનેસ ઉપર અસર થવા માંડે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ક્રોધ ઉપર કંટ્રોલ કરવાનું, બરાબર છે. જેને કહેવાય કે પછી બીજી વસ્તુ છે ઈગો. મતલબ બરાબર છે કે આપણે આ બિઝનેસ સાથે આપણે જોડાયા છીએ, બરાબર. તો જિગ્નેશ સર હંમેશા કહેતા હોય કે આપણે જમીન સાથે જોડાયેલા રહેવાનું છે. મતલબ બરાબર. ઈગો ના હોવું જોઈએ ભાઈ હું કાંઈક છું, હું બધી કરી શકું છું, મને જ બધું આવડે છે. મતલબ બરાબર છે. આપણું એક જ હેતુ છે કે આપણું બિઝનેસ છે પ્રોપર લીડરશિપ નું. ઠીક છે. અને પ્રોપર લીડરશિપ નું બિઝનેસ છે. આપણે લોકોને તૈયાર કરવાના છે. લોકોથી ગલતી થશે, બરાબર છે, જ્યાં ગલતી કરે છે આપણે અહીંયા એને શીખડાવવાનું છે. પણ એકને એક ગલતી વારંવાર કરે પછી આપણે એમને કહી શકીએ કે સર પહેલા પણ તમે આ ગલતી કરી હતી, હવે પણ આ તમે ગલતી કરો છો, આનું વાંક તમારું છે, ત્યારે આપણે કહી શકીએ છીએ, બરાબર છે. બાકી આપણે એને એ રીતે આપણે હેન્ડલ કરવાના છે.
અને અને ફ્રેન્ડ્સ ત્રીજી વસ્તુ આવે છે આળસ મતલબ. બરાબર છે. ઘણી વખત આપણે તો ટીમને કહેતા હોઈએ કે ભાઈ તમે પ્લાન બતાવવા જાઓ, તમે ડેમો બતાવવા જાઓ, બરાબર છે, પણ આપણે પોતે અગર ઘરથી બહાર નહીં નીકળી ફ્રેન્ડ્સ તો ત્યાં આપણે ટીમ પાસે અપેક્ષા નથી રાખી શકતા મતલબ એમ કે આજની તારીખમાં જોઈએ છે કે જે લોકો અત્યારે ફિલ્ડમાં નીકળે છે, જે લોકો ફિલ્ડ વર્ક કરે છે ફ્રેન્ડ્સ, એ લોકોને રિઝલ્ટ મળે છે. તો મેન વસ્તુ શું છે કે ઈગો આપણા અંદર કાઢી નાખવું પડશે, બરાબર છે, શરમ કાઢવી પડશે કે ભાઈ લોકો શું વિચારશે મતલબ, અને જેને કહેવાય કે આળસ આપણે અંદર કાઢવી પડશે. ઠીક છે. અને એવું કહેવામાં આવે છે કે સફળતાનો સૌથી મોટામાં મોટો શત્રુ છે ને એ આળસ છે. આપણે ગમે એટલા મોટા લીડર કેમ ના હોય સમજી લો ને, પણ જો આળસ આપણા અંદર ઘર કરી ગઈ ને, બરાબર છે, તો ફ્રેન્ડ્સ જેને કહેવાય ને કે ત્યાં આપણી સફળતામાં જંગ લાગવાની શરૂઆત થઈ જાય છે. અને જેને કહેવાય કે લાંબો સમય આપણી સાથે ટીમ ત્યાં ટકી નથી શકતી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટમાં જે પોઈન્ટની વાત કરું છું, લેક ઓફ નોલેજનો અભાવ, બરાબર છે, કે આજની તારીખમાં ફ્રેન્ડ્સ દરરોજ લોકોને નવું જોઈએ છે, દરરોજ લોકોને કાંઈક ને કાંઈક એક્સ્ટ્રા જોઈએ છે. તમે ત્યારે જેટલા બી ટ્રેનર જોતા હશો ફ્રેન્ડ્સ, સમજી લો ને, યાની કે દરરોજ કાંઈક ને કાંઈક નવું પીરસતા હોય ને ત્યારે લોકો એમને સાંભળતા હોય, બરાબર. એક ને એક પિક્ચર જોયું વારંવાર આપણને કોઈને ન ગમતી હોય એમ, બરાબર છે, એક ને એક પિક્ચર જોવી વારંવાર કોઈને ન ગમતી હોય, પણ નવી નવી પિક્ચર આવે છે, બરાબર છે, લોકોને જોવી ગમતી હોય છે. ફ્રેન્ડ્સ આપણે પણ આપણે ખુદને અપગ્રેડ કરવા પડશે. આપણે અત્યારે ચલો ટીમ નાની છે, કાલની તારીખમાં ટીમ મોટી બને છે, તો ફ્રેન્ડ્સ આપણે પણ જેની કોઈ નોલેજ લેતા રહેવું પડશે. અને નોલેજ લેવા માટે ફ્રેન્ડ્સ ઘણા બધા રસ્તા છે. ઠીક છે. સારી એવી બુક્સ આપણે વાંચવાની. મેં પહેલા પણ તમને કીધું તો બુક્સના નામ પણ સજેસ્ટ કર્યા હતા. તમારામાંથી કેટલા લોકો વસ્તુ બુક્સ પરચેસ કરી છે મને ખબર નથી, બરાબર છે, પણ ફ્રેન્ડ્સ આપણે ખુદને અપગ્રેડ કરવા પડશે. કારણ કે કરોડપતિ બનવું છે ને, બરાબર છે, તો કરોડપતિની જેમ આપણે વિચારતા શીખવું પડે. આપણે 10,000 કમાવા છે તો 10,000 નું પહેલા નોલેજ લેવું પડશે. આપણે 20,000 કમાવા છે તો પહેલા 20,000 નું આપણી પાસે નોલેજ હોવું જોઈએ. આપણે 1 લાખ રૂપિયા કમાવા છે તો પહેલા આપણી પાસે 1 લાખ રૂપિયાનું નોલેજ હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, તમારે જેટલી ઇન્કમ કમાવી છે, અગર એટલું પ્રોપર નોલેજ તમારી પાસે છે ને, ફ્રેન્ડ્સ, પૈસા તમારી પાછળ પાછળ આવશે. તમારે પૈસા પાછળ ભાગવાની જરૂર નહીં પડે મતલબ એમ. તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને આ 4 પોઈન્ટ ઉપર આપણે ખાસ ફોકસ કરવાનું છે. ક્રોધ છે, એગો છે, આળસ છે અને લેક ઓફ નોલેજ મતલબ એમ. હવે આપણે વિચારવાનું છે કે આ 4 માંથી મારી અંદર કઈ વસ્તુ છે મતલબ. અને હું એવું નથી કહેતો કે એક ઝાટકે આપણે વસ્તુ કાઢી શકશું, એને સમય લાગશે, બરાબર છે, પણ આપણે એને જેને કહેવાય કે આપણે એને આદત બનાવડાવવી પડશે. અને આદત બનાવડાવશું તો ડેફિનેટલી ફ્રેન્ડ્સ આવનારા સમયમાં બહુ મોટું બિઝનેસ ક્રિએટ કરી શકશું એમ. કારણ કે અને આ વસ્તુ ફ્રેન્ડ શીખવા ક્યારે મળે ખબર છે કે આપણે ફિલ્ડમાં નીકળીએ ને ત્યારે આપણે બધી વસ્તુ શીખવા મળે છે કે મારી અંદર કયા કયા માઇનસ પોઈન્ટ છે, હજી મારાથી ક્યાં મિસ્ટેક થઈ રહી છે, બરાબર છે. તો આ વસ્તુ ઘરે આપણે બેસી રહીશું તો ઘરે બેસવાથી આ વસ્તુ શીખવા નહીં મળે. લોકોને મળશું, લોકોથી વાતો કરશું, બરાબર છે, તો ડેફિનેટલી આ વસ્તુ ફ્રેન્ડ શીખવા મળશે. ઠીક છે. અને એક જ વસ્તુ જેને કહેવાય ને તો ફ્રેન્ડ 3 થી 4 મહિના માટે ખુદને જેને કહેવાય 90 દિવસ આપણે ગેમ પ્લાન છે એના અંદર તમે જંપલાવી દો મતલબ એમ. 90 દિવસ માટે મેં જેમ શરૂઆતમાં વાત કરી બધું ભૂલી જાવ મતલબ એમ, બરાબર છે. આપણા માટે મોજ શોખ છે, એન્જોયમેન્ટ છે, આપણે કરશું, શ્યોર કરશું આપણે, બરાબર. પણ જે આ 90 દિવસ છે ને ફ્રેન્ડ, અગર દિલથી તમે અગર આપી દો છો તો હું ગેરંટી આપું છું ફ્રેન્ડ, ત્યાંથી આવનારા 2 મહિનાની અંદર ત્યાંથી તમારા માટે લાખ રૂપિયાની ઇન્કમ કમાવી કોઈ મોટી વસ્તુ નથી, બરાબર છે. અમે જિગ્નેશ સર પ્લાનિંગ પર કરી રહ્યા છીએ કે 90 દિવસનું જે સેલિબ્રેશન છે ને આપણે મુંબઈ કરવાનું છે મતલબ એમ, બરાબર છે. જોઈએ છે કે કેટલા લોકો 90 દિવસ કમ્પ્લીટ કરે છે અને 1 લાખ રૂપિયાની ઇન્કમ આપણે ટાર્ગેટ રાખ્યો છે, બરાબર છે. ફ્રેન્ડ્સ, તમે બિલીવ નહીં કરો, એ ટાઈપનું અમે આખું બધું પ્લાનિંગ કરીએ છીએ. ઠીક છે. પણ મેન વસ્તુ શું છે કે આપણે કરવું પડશે. પછી ભલે ને 5 લોકો આવે છે કે 15 આવે છે કે 20 આવે છે, એનાથી કોઈ ફરક નહીં પડે, પણ અમારો એક જ હેતુ છે કે ફ્રેન્ડ્સ બધા લોકો આગળ વધે, બધા લોકોની ઇન્કમ આવે, અને બધા લોકોની ઇન્કમ આવશે તો ડેફિનેટલી 110% આપણે અહીંયાથી સફળ થઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ, બરાબર. અમુક મારે 4 પોઈન્ટ મને યોગ્ય લાગે એટલે તમારી સાથે મેં ડિસ્કસ કરી. તો ચલો હવે આજે આપણે ઇન્વાઇટ કરશું કાલે જે લોકોની ઇન્કમ બની છે, બરાબર છે. તો અને ખાસ કરીને જે લોકો કાલે અચીવમેન્ટ કર્યા છે, ઠીક છે, તો કચ્છ ટીમમાંથી પણ અચીવમેન્ટ છે સર, તમારી ત્યાંથી બી અચીવમેન્ટ હશે ઓલરેડી, ઠીક છે. અને જે લોકોના પે આઉટ કરેલા બનેલા છે આપણે, તો આપણી વચ્ચે કેટલા લોકો છે જિગ્નેશ સર, આપણે એમને વન બાય વન આપણે ઇન્વાઇટ કરી સર. યસ જિગ્નેશ સર. જેનું પે આઉટ બન્યું હોય એ લોકોને લઈ લો પહેલા. ઓકે ઓકે ઓકે. યસ, આપણે જેને કહેવાય આપણે ભગવાનજીભાઈ આહિર છે, એમનું પણ પે આઉટ બન્યું છે. વેલકમ ભગવાનજીભાઈ. ભલે નાનું પણ બનવું જરૂરી છે પે આઉટ, સમજી લો ને. યસ ભગવાનજીભાઈ, વેલકમ. ભગવાનજીભાઈ, હા, યસ. યસ, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. અવાજ બરોબર આવે છે? યસ યસ, યસ, બોલો કમ્પ્લીટ. બોલો.
ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હા સર, વાત ટ્રેક્ટર ઉપર હતો તે થોડોક અવાજમાં કઈ થોડોક સાંભળ્યો નહીં બરોબર. કોઈ વાંધો નહીં ભગવાનજી, તમારું ક્રાઉડ બન્યું છે, તમને ખ્યાલ છે કે નથી એ પૂછવાનું છે. હા છે, ખ્યાલ છે બોનસ નો. ઓકે 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 સો કોંગ્રેચ્યુલેશન. બરાબર, ભગવાનજીભાઈ અત્યારે ઓન ધ વે છે, ટ્રેક્ટર ઉપર છે. બરાબર, યાની કે કામ કરતા કરતા આપણે મીટિંગ સાંભળી રહ્યા છે ફ્રેન્ડ્સ. આપણે જોઈ શકીએ છીએ કે જેને કરવું છે એ બધું પોસિબલ છે, જેને નથી કરવું એને બધી વસ્તુ નડતી હોય છે આપણે. યસ, થેન્ક યુ સો મચ ભગવાનજી. યસ, નેક્સ્ટ હું બોલાવવા માંગીશ ગુલામભાઈ. યસ, વેલકમ ગુલામભાઈ. ગુડ મોર્નિંગ સર. યસ, ગુડ યસ મોર્નિંગ ગુલામભાઈ. આ કેવું કાલે બન્યું છે આપણું 2512 રૂપિયા. વાહ, Okay. ગ્રેટ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર, થેન્ક યુ. અને બરાબર. આજે બી હા? આપણું આજે પણ બનશે આપણું. ના ના, 100% sure. રોજે બનવું જોઈએ ગુલામભાઈ. હું તો કહું છું 13 પીવી પણ મેચ થવા જોઈએ. બરાબર, આપણા સાગર જોશી રોજ જે ઇન્કમ આપે છે તો આપણે રોજ જે ઇન્કમ લેવાની છે, હા ને. હું એવું નથી કહેતો કે ભાઈ 6,000 જ લેવાના. આપણે 36,000 થી માંડીને ગમે તેટલા 600 રૂપિયા સુધી ઇન્કમ થાય છે. આપણે કોઈ બી ઇન્કમ લઈ શકીએ, પણ ટાર્ગેટ બનાવો કે સવારે ઉઠતામાં જ આપણા એકાઉન્ટમાં લક્ષ્મી આવી જવી જોઈએ, હા ને. સીધા પૈસા આવવા જોઈએ, એટલે સવારે જે પૈસા આવ્યા ને સાહેબ, બીજા દિવસનું ઓટોમેટિક પ્લાનિંગ થઈ જાય. ઘણા બધા લોકો એવા છે કે ભાઈ મહિને 15 દિવસે ક્લોઝિંગ કરતા હોય, 10 દિવસે ક્લોઝિંગ કરતા હોય. દોસ્તો, આપણે કામ નથી કરતા, આપણી ટીમ કામ કરે છે. આપણે આપણું પે આઉટ બને એનો ટાર્ગેટ બનાવો કે મારે મારા એકાઉન્ટમાં રોજના પૈસા આવવા જોઈએ. એના માટે કરવાનું શું છે કે આપણી નીચે જેટલા બી લોકો છે એ લોકોને સપોર્ટ કરીશું, એ લોકોને મદદ કરીશું, તો આરામથી એ લોકોના એકાઉન્ટમાં પૈસા આવશે. તો કોંગ્રેચ્યુલેશન ગુલામભાઈ. તો આજે 2500 આવ્યા છે, આવતીકાલે 6,000 આવે, એક દિવસ 36,000 આવે પર ડે ના, એવી અમે આશા રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક અને અને સર ગુલામભાઈની ટીમમાં એક અચીવમેન્ટ પણ આવ્યો છે. બરાબર, 150 પોઈન્ટ થી વાહ ક્વોલિફાય થયા છે. અને વાહ. ગુલામભાઈ જસ્ટ 2 મિનિટ ખાલી તમે વાત કરો. કાલે ભુજથી કરીને જે માંડવીનું જે આપણે બિઝનેસ જે આપણે પ્લાનિંગ થયું, આપણે તમે એ વાત કરશો તો ઘણા બધા લોકોને શીખવા મળશે. બરાબર છે કે એ જસ્ટ 2 મિનિટ સર તમે શેર કરો ખાલી. જી સર. કાલે અમે શું છે કે મારી પ્લાનિંગમાં ભુજનું એવું હતું સર કે જે મારી પ્લાનિંગ હતી એ લોકો હાજીપીર નીકળી ગયા હતા. એટલે સાજીદ સર બી મારા સાથે હતા. સાજીદ સરનો બી સપોર્ટ છે. સાજીદ સરે મને કીધું કે તમે આવો, બરાબર, આપણે રવિવારનું ફિક્સ કરેલું છે તો આપણે જઈએ. તો અમે નીકળ્યા. હું રસ્તામાંથી જ શું છે કે પ્લાનિંગ કરતો જ આવતો હતો, એટલે મને થોડુંક મોડું થઈ ગયું. રસ્તામાં પછી 1-2 પ્લાનિંગ મેં લીધી હતી. પછી આગળ વધતા એમને નીકળી ગયો એટલે ભુજ આવ્યા. આ ભુજ આવ્યા એટલે અમારી કોઈ જાતની પ્લાનિંગ હતી નહીં કે હવે ભુજની અંદર ક્યાં પ્લાનિંગ કરવી એમ. મતલબની અંદર જે અમારા કોન્ટેક હતા એ લોકો બહાર નીકળી ગયા હતા. પછી અમે ત્યાં ચા નાસ્તા માટે બેઠા હતા તો એક દામજી સરે કીધું કે તમારી જે પ્લાનિંગ હોય ઈ જણાવો તો ત્યાં આપણે જઈએ. તો અચાનક શું છે કે મારા માંડવીમાં બહુ એક સારા રિલેટિવ બી છે અમે, અને સારું આપણું એનાથી ઘણા વર્ષોથી પણ સારો નાતો બી છે. તો એ લોકોને મેં ફોન કરેલો કે અમે આવી રીતના આવી રહ્યા છીએ, તમે જો હાજર હો તો અમે મળી શકીએ તમને. તો એમણે કીધું શું હું મને મળી શકો છો, તમે આવો, હું ઘરે જ છું હાલ. પછી અમે અહીંયાથી પછી દામજી સરને મેં કીધું કે દામજી સર હવે માંડવી જવાનું છે, ભુજની આપણી કોઈ પ્લાનિંગ છે નહીં. તો દામજી સરે કીધું કોઈ વાંધો નથી, કેમ કે દામજી સર તો ઓલરેડી થયો તો તૈયાર જ છે એમ. કોઈ પણ એવો આપણે પોઈન્ટ હોવો જોઈએ કે અહીંયા જવું છે. તો દામજી સર બહુ જોરદાર મહેનત કરી અને પછી અમે ત્યાંથી નીકળ્યા, માંડવી ગયા. સર, એક કલ્પના બી ન કરી એમ કે માંડવી અમે જઈ અને ખાલી ફક્ત 5-10 મિનિટ બેઠા અને પાણી પીધું, અને દામજી સરે એમને સમજાયું, પ્રોડક્ટ વિશે સમજાયું કે આ નાના ફાયદા છે. તો સમજી લો કે 5 થી 10 મિનિટની અંદર અમને 150 PV નો ઓર્ડર મળી ચુક્યો છે. વાવ, ગ્રેટ મને ગ્રેટ. નથી અને લાગતું. અને અને સર સ્પેશિયલી વસ્તુ એ છે કે એ જે વ્યક્તિને મળી, આપણે જેને થર્ડ જનરેશન આપણે શું કહેતા હોય, જેન્ડર કહેતા હોય, બરાબર છે, માસી કહેતા હોય આપણી ગુજરાતી ભાષાની અંદર આપણે, બરાબર છે. અને જેની કહેવાય કે લોકો અત્યારે વિચારે કે ભાઈ એ લોકો પાસે અમે કેમ જઈએ. મતલબ ફ્રેન્ડ્સ, ખરેખર મને કાલે આખો અલગ જ અનુભવ થયો. મતલબ એમ કે અત્યાર સુધી આપણે એમ વિચારતા હતા કે ભાઈ આ લોકો પાસે જશું તો વળી કઈક અપમાન કે એવું કઈ કરશે, તો પણ ખરેખર ફ્રેન્ડ્સ ત્યાંથી જે માન સન્માન મળ્યું, બરાબર છે, ખરેખર એવા બીજા લોકો પાસેથી આપણે અપેક્ષા નથી હોતી. મતલબ એમ, બરાબર છે. અને ફ્રેન્ડ્સ, બીજી સારી વસ્તુ શું છે ખબર છે કે એ વ્યક્તિ, કારણ કે જો સમસ્યા તો હરેક લોકોને છે, હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ તો હરેક જગ્યાએ છે, બરાબર છે. ત્યાં જઈ આપણે એમની સાથે રિસ્પેક્ટથી વાત કરી, પહેલા એમને સાંભળ્યા, બધી વસ્તુ સમજાવી, બરાબર છે. એમણે ત્યાં સુધી કમિટમેન્ટ આપ્યું છે કે દામજીભાઈ, બરાબર, અગર અમને આ વસ્તુનું રિઝલ્ટ મળી ગયો ને
તો માંડવીમાં એક બિઝનેસ કરવાની એક જવાબદારી અમારી છે મતલબ એમ કે એવું નથી કે લોકોને બિઝનેસ ની જરૂર નથી, એમને પણ બિઝનેસ ની જરૂર છે. બરાબર, અત્યારે આપણે જોઈએ છીએ કે ઇન્કમ કમાવા માટે એમને ઘર ટુ ઘર રખડવું પડતું હોય છે. પૈસા કમાવા માટે એના નિયમ આખા અલગ હોય છે, એને ઘર ટુ ઘર રખડવું પડતું હોય છે. લોકો પાસે જેની કારણ કે હાથ લાંબુ કરવો પડતો હોય છે, પણ આપણે એક એવી ઓપોર્ચ્યુનિટી એને આપીએ છીએ મતલબ એમ કે જેના થકી એને હાથ લાંબુ કરવાની પણ જરૂર નથી પડતી. બરાબર છે. અને ફ્રેન્ડ્સ એમને પોતા માટે તો ડબલ બેડ નો ઓર્ડર આપ્યો, પણ એ આખો એક ફેમિલી રહે છે, લગભગ 8 થી 10 લોકોનો ફેમિલી ત્યાં રહે છે. એ આખા અલગ અલગ બધા લોકો કાસ્ટના છે. અને જેને કહેવાય કે આપણે ભગવાન રામના એક પરમ ભક્ત છે, સનાતન ધર્મમાં માનવા વાળા છે બધા લોકો, સમજી લો ને મતલબ એમ. બરાબર છે. અને આખી વસ્તુ એમને સમજાવી અને ક્લિયર કરાવડાવી દીધી. મારી પાસે બ્રેસલેટ તો એમણે લઈ જ લીધું, અને કે આ બ્રેસલેટ તો અત્યારે એક આપતા જાઓ કે મારું અત્યારે મારી કાઢી લેજો એ કે. બરાબર છે. તો બ્રેસલેટ તો મારી પાસે ઓન ધ સ્પોટ એમણે લઈ લીધું. યાની કે ફ્રેન્ડ્સ આપણે મેન વસ્તુ શું છે ખબર છે કે લોકોને આપણે રિસ્પેક્ટ આપો. તમે આવા જે પણ આવા લોકો મળે છે ને, તમે, કારણ કે આપણું બિઝનેસ છે ને હરેક વ્યક્તિ કરી શકે છે. જરૂર નથી કે ભાઈ લોકો લેડીઝ યા જેન્ટ્સ બિઝનેસ કરી શકે છે. ફ્રેન્ડ્સ આ લોકોને પણ બિઝનેસ ની જરૂર છે. બરાબર છે. બસ આપણે ટ્રેનમાં હોઈએ, ચાહે બસમાં હોઈએ, ચાહે આપણે કોઈ પણ એવા પબ્લિક પેલેસ ઉપરથી આવા જે લોકો મળે છે, તમે એની સાથે હાય હેલો કરો. બરાબર, તમે એની સાથે ચા પાણી પણ પી શકો છો. લોકોને જે વિચારવું એ વિચારે, લોકોને વિચારવા દો. પણ ફ્રેન્ડ્સ તમે બિલીવ નહીં કરો, કાલની તારીખમાં અહીંયાથી બહુ મોટું બિઝનેસ નીકળી શકે છે મતલબ. અને સૌથી સારી વસ્તુ શું લાગી ખબર છે જિગ્નેશ સર? અમે લોકો ત્યાંથી ઉભા થતા હતા તો એ લોકો આપણે દુઆ આપતા હોય છે, તો એમના પર્સમાંથી ત્રણ સિક્કા કાઢીને આપ્યા. બરાબર છે. અને જેને કહેવાય ને કે આખું, અને એવું કહેવામાં આવે છે કે એના હાથે જયારે ઇન્કમ મળે છે ને, બરાબર છે, તો જેને કહેવાય કે આપણે બરકત વાળી કહેતા હોય, સમજી લો ને. તો મને સિક્કો આપ્યો, ગુલામભાઈને સિક્કો આપ્યો, જો ગુલામભાઈના હાથમાં છે. મેં તો મારા મોબાઈલ ની અંદર એ સિક્કાને રાખી દીધું છે. બરાબર છે. અને સાજીદભાઈને પણ સિક્કો આપ્યો. મતલબ યાની કે એની દુઆ છે ને, બરાબર છે ફ્રેન્ડ્સ, એ બહુ મોટી વસ્તુ છે મતલબ એમ. તો મેન વસ્તુ શું છે ખબર છે કે આપણા માટે બધા લોકો સરખા છે. દુનિયા ભલે જે વિચારતી હોય, પણ નેટવર્ક માર્કેટિંગ ની અંદર ફ્રેન્ડ્સ કોઈ ધર્મ નથી. નેટવર્ક માર્કેટિંગ ની અંદર કોઈ નાત જાત જોવામાં નથી આવતી. નેટવર્ક માર્કેટિંગ ની અંદર કોઈ ભેદભાવ જોવામાં નથી આવતો. અને આ માનસિકતા સાથે અગર આપણે બિઝનેસ કરશું ને ફ્રેન્ડ્સ, બરાબર છે, તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. તમારા માઇન્ડ ની અંદર એક જ ભાવના હોવી જોઈએ કે મારે લોકોને ભલું કરવું છે. બરાબર છે. હું એક લોકોને એક એવી ઓપોર્ચ્યુનિટી આપું છું કે જેના થકી આવનારા સમયમાં આગળ વધી શકે. ને એ જે માસી છે ને, એમને ત્યાં સુધી કીધું કે સાહેબ મને કઈ આવશે કે નહીં આવે, પણ મારા એમના એક નાના બાળકો ત્યાં હતા, એટલે યાની કે એને ગોદ લેતા હોય છે ફ્રેન્ડ, સમજી લો ને. બરાબર છે. એક દીકરો અને એક દીકરી હતા, એમનું પણ ઉછેર કરે છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા મતલબ. એમણે એવું જ કીધું કે મારે આમનું ભવિષ્ય બનાવવું છે. મતલબ અમારું તો કે ભવિષ્ય જે છે એ છે, બરાબર છે, પણ મારે આ દીકરા દીકરીનું ભવિષ્ય જોરદાર બનાવવાનું છે મતલબ એમ. તો ફ્રેન્ડ્સ આ વસ્તુ થઈ શકે છે. બસ જેને કહેવાય કે આપણે યાર એટલી જબરદસ્ત પવિત્ર ઓપોર્ચ્યુનિટી આપણી પાસે છે, ભગવાને આપણને આપી છે. બસ આપણે બંને હાથથી લોકોને વેચવાની છે. શું કરવાની છે? બરાબર છે. લોકોને વેચવાની છે. અને એક આ ભાવના સાથે જો આપણે ફિલ્ડમાં ઉતરશું ને, તો ડેફિનેટલી 110% આપણે ત્યાં આગળ વધી શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ ગુલામભાઈ. થેન્ક યુ સર. યસ ફ્રેન્ડ્સ, બીજા આપણી વચ્ચે કોઈ બીજા અમારા લીડર ઘણા બધા છે, પણ આજે મીટિંગમાં નથી. અમારા ગ્રુપમાં છે એક વૈશાલી બેન કરીને છે, એમનું રોજનું પે આઉટ બને છે, પણ એ મીટિંગમાં નથી આવી શકતા કે એમની જોબ છે બ્રાઇટ સ્કૂલમાં. તો દિવ્યેશભાઈની ટીમમાં છે. અને તમને આશ્ચર્ય થશે, એક જ ફેમિલીમાં 5 મેટ્રેસ અચીવ કરી છે. કેટલી? 15,590 રૂપિયાની 5 મેટ્રેસ અચીવ કરેલી છે. દિવ્યેશભાઈના ટીમમાં જ છે, અને બહુ જોરદાર. દોસ્તો બીજી વસ્તુ કહીએ ને કે ભાઈ આપણે આ બિઝનેસમાં એવું કહીએ કે લોકોને ઇન્કમ માટે લોકો કામ કરે છે. યાની કે એ વ્યક્તિની વાત કરું, દિવ્યેશભાઈ છે જ અંદર લાઈન પર જ છે. યસ દિવ્યેશભાઈ? યસ જગદીશ સર. યસ યસ. જાણીને બહુ ખુશી થઈ. વૈશાલીબેનની જે તમે વાત કરી, ખરેખર ઇટ ઇઝ અનબિલીવેબલ કે બહુ જોરદાર કામ કરે છે મેડમ. અને તમે કીધું તેમ 5 મેટ્રેસ એમણે અચીવ કરી લીધી. આજે પણ એમનું ફેમિલી બોનસ બન્યું છે, જે તમે ગ્રુપમાં મૂક્યું છે. તો આવી રીતે આપણે પણ કામ કરી શકીએ. મને પણ એ ભલે મારા ડાઉનલાઈન છે, પણ એમને જોઈને મને પણ મોટિવેશન મળે છે કે મારે પણ આ રીતનું ફાસ્ટ અને સ્પીડમાં કામ કરવું જોઈએ. તો બહુ સારી વસ્તુ છે. સાચી વાત છે દિવેશભાઈ. અને દામજીભાઈ, બીજી વસ્તુ તમને કહું કે આજે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે કે ભાઈ મારે પૈસા નથી. એ વ્યક્તિ પ્લાન બતાવવા માટે BMW લઈને જાય છે. હસબન્ડ વાઈફ બંને કરોડોપતિ છે. ઇન્કમની કોઈ કમી નથી. એમના હસબન્ડની ફેક્ટરી છે, બહુ સારામાં સારું કમાય છે, સારામાં સારી રીતે લાયા છે, કેનેડા છે, BMW લઈ અને આપણી મેટ્રો જાય છે. તમે વિચાર કરો કે એવું બી નથી, એ લોકોનો કોઈ નથી આવતું કે અમારી પાસે અમે લોકો પાસે કઈ રીતે મેટ્રેસ લઈને જવી. પણ આ લોકો કામ કરું છું, મને ખબર છે
સાહેબ હું મીટિંગ ચાલુ કરું ને એ પહેલા તો એમની મીટિંગ ચાલુ થઈ જાય અને મારે બોલવાનું રહેતું જ નથી. યાની કે કાલે મને એમનો ફોન આવ્યો, મને કે જિજ્ઞેશભાઈ અમે કોઈ જગ્યાએ અટકાઈશું ને તો જ તમને ફોન કરીશું. યાની કે તમારે બી આવવાની જરૂર નથી. અમે બંને જણ કેપેબલ છીએ. અમને જેટલું પણ આવડ્યું છે, અમે જેટલું પણ શીખ્યા છીએ એ બધું શીખ્યા અમે નોલેજ લોકોને આપીશું. અને એકલા જઈ અને કાલે 4 લોકોની 100 PV ની ક્લોઝિંગ લાયા. કેટલા લોકોની? 4 લોકોની. વિચાર કરો. કહેવાનો મતલબ હસબન્ડ વાઈફ બંને કપલ બહુ જોરદાર કામ કરી રહ્યા છે. ઝૂમમાં નથી આવી શકતા એ લોકો. એનું કારણ છે કે એ લોકોને એમની જોબ હોય છે, બ્રાઇટ સ્કૂલમાં એમની જોબ હોય છે, તો એટલા માટે ઝૂમમાં નથી આવી શકતા. પણ એમને લાવવાની કોશિશ કરીશું. સન્ડે, રવિવારે જ્યારે બી હશે ત્યારે એમને લાવીશું. અને તમે એમને મીટિંગ ખાલી સાંભળજો વૈશાલીબેનની. આપણે એક વખત એમને મીટિંગ પણ આપીશું. નાઇસ પ્રેઝન્ટેશન. તમે જે સમજાવે છે લોકોને જબરજસ્ત રીતે સમજાવે છે. તો આ તો નથી વૈશાલીબેન, પણ એમને બી થેન્ક યુ કહીશ. આજે એમનું બી ફેમિલી બોનસ મળ્યું છે. કાલે પણ એમનું બનેલું, આજે પણ બન્યું એમનું. કાલે બી 6,000 રૂપિયા હતા, આજે બી 6,000 રૂપિયા હતા, અને આજે પણ એમનું પાસે ક્લોઝિંગ તૈયાર છે. આજે બી 6,000 એમના બનશે. તો થેન્ક યુ વેરી મચ. દિવ્યેશભાઈના માધ્યમથી, દિવ્યેશભાઈના ઘરેથી જે ભાભી છે એમના સ્ટાફમાં જ છે, કે દિવ્યેશભાઈના વાઇફ પણ એક બ્રાઇટ સ્કૂલમાં જોબ કરે છે, એમના ફ્રેન્ડ છે. તો દિવ્યેશભાઈના ઘરે અમે મિટિંગ રાખેલી, લગભગ 10-15 લેડીઝોની મિટિંગ રાખેલી સ્ટાફની. એમાં એક વ્યક્તિને ક્લિક થઈ ગયું, જે હતા વૈશાલીબેન. એક વ્યક્તિને ક્લિક થઈ ગયું, જેનું નામ છે વૈશાલીબેન, અને આજે કામ કરવાની શરૂઆત કરી અને બહુ જબરદસ્ત કામ કરી રહ્યા છે. બરોડામાં જ છે. અને બહુ મતલબ કેવું કહેવામાં આવે કે ભાઈ કે આજે મને જ્યાર સુધી અંદાજો છે, મે મહિનામાં કમસે કમ 2 લાખ રૂપિયા ક્રોસ કરી જશે આરામથી. એ ટાર્ગેટ પર કામ કરી રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ દિવ્યેશભાઈ, કે તમને આવી ટીમમાં, તમારા માધ્યમથી આવી ટીમ અમને પણ મળી અને અમને બી કામ કરવાની મજા આવે છે. તો થેન્ક યુ વેરી મચ. યસ રામજીભાઈ. યસ સર, આજ વસ્તુ છે કે આપણે જો બિઝનેસ ની બધાને જરૂર છે. આપણે આપણા માઇન્ડસેટ પ્રમાણે વિચારીએ. પહેલો તો કરોડપતિ છે, એને થોડી પૈસાની જરૂર છે. પણ ફ્રેન્ડ્સ, Yes. બધા જો કરોડપતિ છે ને, એને તો પહેલા પૈસાની જરૂર છે. કારણ કે એક રૂપિયાનો હિસાબ રાખતો હોય છે. આપણે ઘણી વખત હિસાબ નથી રાખતા, પણ એક રૂપિયાનો હિસાબ રાખતો હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણું કામ શું છે ખબર છે? આપણું કામ છે પ્રોપર રીતે બિઝનેસ બતાવવું, પ્રોપર રીતે બધી વાતચીત કરવી. પછી કરવું ના કરવું બીજા નંબરની વસ્તુ છે.